નમસ્તે બધા મિત્રો, મારા પ્રિય ભાઈઓ અને બહેનો. આજે પાર્કિન્સન ડિઝીઝના નોન મોટર લક્ષણો એટલે કે બિન મોટર લક્ષણો વિશે થોડી વાતો કરશું અને પછીથી સવાલ જવાબ આપણે સવાલ જવાબ ઉપર ચર્ચા કરીશું. એટલે મિત્રો તમે બધા જાણો છો કે પાર્કિન્સન ડિઝીઝ એટલે એને ગુજરાતીમાં કંપવા કહેતા હોય. તો શું કંપવા એ એક જ રોગ છે કે એકચ્યુઅલી ઘણા બધા રોગોનો સમૂહ છે? તો ઘણા લોકોને ખ્યાલ થયો હતો કે કંપવા નામ જેને આપેલું છે એ બેઝિકલી એક ડૉક્ટર હતા, જેમ્સ પાર્કિન્સન. એમણે સૌથી પહેલા 6 દર્દીઓને 15-20 વર્ષ સુધી ઓબ્ઝર્વ કર્યા હતા અને એક લેખ લખ્યો હતો. ને ધીરે ધીરે પછી ખબર પડી કે આ બધા જે ગ્રુપ ઓફ ડિસઓર્ડર્સ છે જેના દર્દીઓને એક જેવા લક્ષણો હોય છે, અને એને પછી એમના માનમાં એ રોગના લક્ષણોનો સમૂહને પાર્કિન્સન ડિઝીઝ કહેવામાં આવ્યું. હવે મોટાભાગના લોકો જ્યારે આપણે કંપવા કહીએ ગુજરાતીમાં, ત્યારે બેઝિકલી 4 મોટર પ્રોબ્લેમ્સ સંબોધતા હોય. મોટર પ્રોબ્લેમ્સ એટલે હલનચલન કરવાની પ્રક્રિયામાં જે ગડબડ થાય, જેમાં હાથમાં ધ્રુજારી આવવી કે કંપન આવવી, શરીર અક્કડ થઈ જવું, શરીર ધીમું થઈ જવું અને ચાલવાની છટામાં બદલાવ આવી જવો, શરીર ઝૂકી જવું, ધીમું ચલાવવું, આ લક્ષણોને બધા કંપવા જોડે એસોસિએટ કરતા હોય છે. પણ એકચ્યુઅલી જોવા જઈએ તો પાર્કિન્સન ડિઝીઝના દર્દીઓમાં હલનચલનની ક્રિયા સિવાય પણ ઘણા બધા લક્ષણો હોય છે. અને ઘણીવાર એવું થતું હોય છે કે જ્યારે આપણે ડૉક્ટરને મળવા જઈએ ત્યારે ધ્રુજારીની વાત, ધીમાપણાની વાત, અક્કડપણાની વાત, એ બધી વાત કરવાની ચર્ચામાં ઘણીવાર નોન મોટર લક્ષણો વિશે ચર્ચા અધૂરી રહી જાય છે. અને ઘણીવાર એવું જોવા મળ્યું છે કે આ નોન મોટર લક્ષણો પણ દર્દીઓની લાઈફની ક્વોલિટી એ બહુ ખરાબ અસર કરતી હોય છે. અને જો એનો ના કરવામાં આવે તો એમની જિંદગી ઘણી તકલીફો થઈ શકે છે. એટલે એના માટે જાણવું બહુ જ જરૂરી છે. મિત્રો, તમને બધાને નવાઈ લાગશે કે પાર્કિન્સન ડિઝીઝમાં જે મોટર લક્ષણો છે એટલે કે કંપન, અક્કડપણું, ધીમાપણું, એ બધું ચાલુ થાય છે ને, એના 8 થી 10 વર્ષ પહેલા બ્રેઇનમાં એકચ્યુઅલી તકલીફ ચાલુ થઈ જતી હોય છે. જ્યારે દર્દીને ધ્રુજારી આવવા માંડે કે ધીમાપણું આવવા માંડે કે અક્કડ થાય, એના ઘણા વર્ષો પહેલા જે આપણા મગજની અંદર ડોપામિન હોય એ ઓછું થવા માંડતું હોય છે. એટલે આના ઉપર વિશેષ રિસર્ચ આપણા જે ઇન્ડિયન છે ડૉક્ટર રાયચૌધરી, જે લંડનમાં બેઝ છે, એમણે આના ઉપર ઘણું બધું રિસર્ચ કરેલું છે. અને એવું જોવા મળ્યું છે કે 5 થી 10 વર્ષ પહેલા જે મોટર લક્ષણ આવે એના પહેલા દર્દીઓને ઘણા બધા નોન મોટર લક્ષણો હોય છે. જેમાં સૌથી ઇમ્પોર્ટન્ટ હોય કે સ્મેલની શક્તિ, સૂંઘવાની શક્તિ ઓછી થઈ જવી, કબજિયાત થવું, ઊંઘમાં બબડાટ કરવું કે દિવસે વધારે ઊંઘ આવવી. આ લક્ષણો ઘણા દર્દીઓમાં એકચ્યુઅલી પહેલા શરૂ થઈ જતા હોય છે. એ સિવાય નિરાશ આવવી, ઉદાસી થવી, એ બધું પણ ઘણા દર્દીઓમાં શરૂ થતું હોય છે. જેમ તમે આ ચાર્ટમાં જુઓ છો, જે ઉપરના લક્ષણો છે મોટા લક્ષણો, એ એકચ્યુઅલી બધાને નજરે આવતા હોય છે. અને જેમ ઉંમર દર્દીની વધતી જાય એમાં તકલીફો પણ વધતી જાય છે. પણ એ સાથે સાથે નોન મોટર લક્ષણો પણ ધીરે 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 બગડતા જાય છે. અને ઘણીવાર આ બધા હિડન હોય. જેમ આપણે આઈસબર્ગ જોઈએ તો બહાર એની સપાટી ઉપરનો બરફ આપણને દેખાય, પણ નીચે એના કરતાં 3 ગણો બરફ વધારે હોય છે. તેમ પાર્કિન્સનના દર્દીઓમાં આ બધા નોન મોટર લક્ષણો છુપાયેલા હોય છે. અને ઘણીવાર જ્યારે એ લોકો ડૉક્ટરને બતાવવા જાય ત્યારે આ બધા સિમ્પટમ લક્ષણોની વાતો નથી થતી, એને મેનેજ થવામાં પણ ઘણીવાર પ્રોબ્લેમ થતો હોય છે. તો આજે આપણે શરૂઆતમાં આપણે આ બધા લક્ષણો વિશે જાણીશું. તેમ ઘણા દર્દીઓ એવું જાણતા હોય છે કે પાર્કિન્સન ડિઝીઝ કંપવા એકચ્યુઅલી મગજમાં જ તકલીફ કરે, એના કારણે મગજની તકલીફ થાય. પણ એકચ્યુઅલી પાર્કિન્સન ડિઝીઝમાં મગજ સિવાય બીજા શરીરના અંગો, જેમ કે આપણું પાચન તંત્ર, આપણો હૃદય ને કોશિકાઓનું કામ, ખભાનું કામ, એ બધામાં પણ અસર આવતી હોય છે. ને એની સાથે સાથે જ મન અને યાદશક્તિ, એના ઉપર પણ ઘણી અસર આવતી હોય છે. તો આપણે દરેક તંત્ર ને અલગ અલગથી આપણે લક્ષણો બધા જાણીશું. તો હું શરૂઆત કરીશ જીઆઈટી એટલે ગેસ્ટ્રો ઇન્ટેસ્ટિનલ સિસ્ટમ જોડે. એટલે કે આપણે પાચન તંત્ર, એટલે મૂળેથી લઈને ગુદા સુધીના બધા
લક્ષણો શું શું પાર્કિન્સનના દર્દી અને થતા હોય, એના લક્ષણો શું હોય, કેવી રીતે એની કાળજી લેવી, શું સાચવવું, એ બધી આપણે થોડી ચર્ચા કરીશું. સૌથી કોમન જે હોય ડ્રુલિંગ, એટલે એનો મતલબ થાય કે આપણું મોઢામાં લાળ પડવી. જનરલી પાર્કિન્સનના દર્દીઓમાંથી 50% દર્દીઓમાં મોઢામાં લાળ આવી કે લાળનો કંટ્રોલ ના થવો એ તકલીફો રહેતી હોય છે. એનું કારણ પણ એકચ્યુઅલી જે આપણે દરેક માણસ થોડા થોડા વારે જે મોઢામાં થૂક બનતું હોય એની જાતે જ ગળી જતા હોય છે, અને ઓન એન એવરેજ 1 મિનિટમાં આપણે 5 થી 6 વાર આપણને ખબર ના પડે એ રીતે થૂક ગળી જતા હોય છે. પણ જ્યારે પાર્કિન્સન ડિઝીઝ થયો ત્યારે એ ગળવાની અને આપણી અન્નનળીનું કામ પણ ધીમું પડી જતું હોય છે. એના કારણે જે મોઢામાં લાળ બનતી હોય એ ઘણીવાર બહાર નીકળતી હોય છે. આના કારણે દર્દીને કોસ્મેટિક પ્રોબ્લેમ પણ થાય છે, પ્લસ બીજાની સામે આના લીધે ઘણા દર્દીને શરમ આવતી હોય છે. તો આને માટે શું કરી શકીએ? તો થોડા થોડા સિમ્પલ ઉપાયો છે, જેમ કે આપણે ચ્યુઇંગમ ચાવી શકીએ, મોઢામાં કેન્ડી રાખી શકીએ, કે કાયમ એક નેપકિન કે રૂમાલ પોતાની જોડે રાખી શકીએ. એ સિવાય 2 જાતની દવા આવે જેના વિશે તમે તમારા ડૉક્ટરને વાત કરી શકો. એક દવા છે ગ્લાયકોપાયોલેટ અને એક દવા છે ટ્રાયહેક્સિફેનિડિન. આ 2 દવાઓ જો યુઝ કરવામાં આવે તો લાળ જે વધારે પડતી જરે છે તે આપણે રોકી શકીએ છીએ. અમુક લોકોને આનાથી વિપરીત થતું હોય છે કે મોઢું સુકાય એવું લાગે, એમને એવું લાગે કે મોઢું એમનું સુકાયા કરે છે. મોટાભાગના દર્દીઓ એ લોકો એક દવા ચાલતી હોય છે ટ્રાયહેક્સિફેનિડિન, જે એકચ્યુઅલી કંપન આવે, હાથ ધ્રુજતા હોય એ રોકવા માટે આપવામાં આવતી હોય છે. તો ઘણીવાર આ દવા લેવાથી ઘણા લોકોને મોઢું સૂકું લાગવા માંડે છે. તો જો એવું થાય તો આપણે એના પણ અમુક ઘરગથ્થુ ઈલાજ કરી શકીએ, જેમ કે મોઢામાં તજ કે એલચી કે લવિંગનો ટુકડો રાખવો, મિન્ટની ચોકલેટ રાખવી, કે આદુનો ટુકડો, સૂકા આદુનો ટુકડો મોઢામાં રાખી શકીએ. આ કરવાથી મોઢું સૂકું થતું ઓછું થઈ જાય છે. એ સિવાય જ્યારે દર્દીને 7-8 વર્ષ થઈ ગયા હોય, કંપવા ચાલુ થયા, લક્ષણો આવ્યા બાદ એમને અમુક લોકોને ચાવવામાં તકલીફ પડે કે ગળવામાં તકલીફ પડે. આ જનરલી 1/3 દર્દીમાં થઈ શકતું હોય ને 8-9 વર્ષ પછી. આના લીધે 2 પ્રોબ્લેમ થઈ શકે. એક તો ખાતા ખાતા ચોકિંગ થઈ જાય કે એમને ન્યુમોનિયા થઈ જાય. એ કેમ થાય કે આપણી અન્નનળી અને શ્વાસ નળી બે એકબીજાની બાજુમાં હોય છે, અને જો આપણું ખાવાનું આપણે ગળીએ એ અન્નનળીમાં જાય એટલે શ્વાસ નળીમાં જાય તો ન્યુમોનિયા થઈ શકે છે, જેના કારણે દાખલ થવું પડી શકે છે અને જાનને ખતરો પણ થઈ શકે છે. એટલે જ્યારે દર્દી 8-9 વર્ષથી વધારે પાર્કિન્સન ડિઝીઝ થયું હોય ત્યારે આ તકલીફ ન થાય એના માટે સિમ્પલ વસ્તુઓ કરી શકાય, જેમ કે આપણે ધીમે ધીમે ખાવાનું, બીજું ખાવાનું ક્રશ કરીને સેમી સોલિડ ખાવાનું લઈ શકીએ છીએ, અને બીજું કરી શકતા હોઈએ છીએ કે આપણે ખાવાનું જ્યારે ખાઈએ ત્યારે સૂતા સૂતા ના ખાઈએ, બેસીને જ ખાવાનું ખાઈએ. ઘણીવાર અમુક દર્દીઓને આદત હોય કે સોફા પર સૂતા સૂતા ટીવી જોતા ખાવાનું ખાતા હોય, તો આવું જો થવા માંડે તો એ કરવું જોઈએ નહીં. બીજો પ્રશ્ન જે પાર્કિન્સનના ઘણા દર્દીને થતો હોય છે એ છે ઉલટી જેવું લાગવું કે ઉલટી થઈ જવી. અને ઘણા લોકોને ગેસ લાગે કે પેટમાં ભાર લાગે કે ઓડકાર આવે, આવું થતું હોય છે. પાર્કિન્સનના અમુક દર્દીને આવું અમુક જે દવા આવે આપણી ડોપામિન એગોનિસ્ટ, જેમ કે રોપિનિરોલ કે પ્રેમિપ્રેક્ઝોલ કે ઇવન જે લિવોડોપા, એનાથી પણ આ થઈ શકે છે. અને ઘણા વખત જ્યારે આવું પહેલી વાર લિવોડોપા ગોળી ખાય અને ઉલટી જેવું લાગે એના કારણે ઘણા દર્દીઓ લિવોડોપા ખાવાનું બંધ કરી દેતા હોય છે, જે એકચ્યુઅલી ભૂલ ભરેલું છે. આવી કન્ડિશનને મેડિકલમાં એને લિવોડોપા ફોબિયા કહેતા હોય છે. એટલે ઘણીવાર દર્દીઓ આ થાય એટલે લિવોડોપા ગળે જ નહીં, અને એના કારણે એમને તકલીફો રહ્યા કરે. મિત્રો, જેમ તમે બધા જાણો છો કે પાર્કિન્સનમાં આપણા મગજમાં ડોપામિન ઓછું થઈ જાય છે, તો જો ડોપામિન આપણે દવા ન ખાઈએ તો એ લક્ષણો એના કંટ્રોલમાં આવશે જ નહીં. તો આપણે શું કરી શકીએ છીએ? એટલે એમાં એક ડોમપેરિડોન કરીને દવા આવે જે ઉલટી માટે વપરાય. એટલે જે દર્દીઓને આવું થતું હોય કે ઉલટી જેવું લાગે કે ઓડકાર જેવું લાગે, એ લોકો શું કરવું જોઈએ કે ડોપામિનની ગોળી ખાવાના અડધાથી પોણા કલાક પહેલા ડોમપેરિડોન ગોળી લઈ લેવી જોઈએ, અને એ લીધા પછી જો ગોળી ગળવામાં આવે તો આ પ્રોબ્લેમ થાય નહીં. હવે બીજો એક પ્રોબ્લેમ થાય છે, ઘણી દવાઓ જે ઉલટી માટે વપરાય છે, જેમ કે મેટોક્લોપ્રેમાઇડ કે લિવોસલ્પિરાઇડ, આ દવાઓ લેવાથી પાર્કિન્સન ડિઝીઝ બગડી જાય છે. એટલે ઘણીવાર આવું થતું હોય તો
ફેમિલી ડોક્ટરને ફોન કરીને ઘણા દર્દી પૂછી લેતા હોય કે એમને મળીને દવા પૂછતા હોય કે મને ચક્કર જેવું લાગે, ઉલટી જેવું લાગે, તો હું શું દવા લઉં? તો ઘણી વાર દર્દીને એ લોકો સિનારિઝિન કે બીટાઇસ્ટીન કે લિવોસલ્ફ્યુરાઇડ કે મેટોક્લોપ્રેમાઇડ દવા આપી દે, જે આપવાથી એકચ્યુઅલી કંપવા બગડે. એટલે એ ન થાય એ પણ ખાસ દર્દીઓએ ધ્યાન રાખવું જોઈએ. બીજું લક્ષણ છે કબજિયાત. તો કબજિયાત પાર્કિન્સનના 75% દર્દીઓમાં ક્યારે ને ક્યારે જોવા મળે જ છે, અને લગભગ 25 થી 30% દર્દીઓમાં કંપવાના લક્ષણો આવે એના 3 થી 5 વર્ષ પહેલા દર્દીઓને કબજિયાતનો પ્રોબ્લેમ ચાલુ થઈ ગયો હોય છે. કબજિયાતનો પ્રોબ્લેમ આપણા જે આંતરડા આવે, જે નાના આંતરડા મોટા આંતરડા, એમાં ખાસ કરીને મોટા આંતરડાની ઓટોનોમિક નર્વસ સિસ્ટમ જે છે એમાં ગડબડ થવાના કારણે થાય છે. ઘણા દર્દી એવું માને છે કે જે લીવોડોપા ગોળી ખાધી કે પાર્કિન્સનની દવા ખાધી એના કારણે એમને કબજિયાત થઈ જાય છે, જે એકચ્યુઅલી એક મિથ છે કે ભ્રમ છે. એકચ્યુઅલી કંપા એ પાર્કિન્સનનો એક મૂળભૂત લક્ષણ છે. તો આવું થતું હોય તેમણે શું કરવું જોઈએ? તો એમણે એકચ્યુઅલી પાણી વધારે પીવું જોઈએ. ઘણી વાર કેવું થતું હોય કે મોઢામાં લાળ વધારે પડતી હોય, ખાવાનું ઓછું ખવાતું હોય, ખાવાની સ્પીડ ધીમી થઈ જતી, એના કારણે ઘણા દર્દીઓ પાણી પીવાનું ઓછું કરી દેતા હોય છે, જેના કારણે એમને શરીરમાં પાણીનો શોષ પડે એટલે કબજિયાત થઈ જતું હોય છે. આ રોકવા બીજું આપણે કરી શકીએ કે ફાઈબર વાળો ડાયટ ખાઈએ, એટલે કે લીલા શાકભાજી છે, પાલક છે, મેથી છે, આવું વધારે ખાઈએ, અને ફ્રૂટ્સ ખાઈએ. અને જો આપણે ઘઉંને લોટ ખાતા હોય તો હોલ વ્હીટનો લોટ ખાઈએ, કે લેન્ટિલ્સ કે કઠોળ વધારે પ્રમાણમાં ખાઈએ. આ કરવાથી કબજિયાતમાં આરામ પડી શકે છે. બીજું કરી શકો છો કે એક્સરસાઇઝ. તો જો તમે રોજ અડધો કલાકથી 45 મિનિટ જો રોજ વોકિંગ કરો તો કબજિયાત થવાના ચાન્સીસ ઓછા થઈ શકે છે. એનાથી પણ ના ફરક પડે તો ઘણા એવા દવાઓ આવે છે, જેમ કે ચૂરણ છે, કે હરડે છે, કે ગુગળ છે, કે ઈસબગુલ છે, જે આપણું સ્ટૂલ જે છે એને સોફ્ટ બનાવે. એનો ઉપયોગ કરવાથી પણ આ સિમ્ટમ્સમાં ઘણી રાહત મેળવી શકાય છે. અને મિત્રો, અમુક ખાવાની આઈટમો જેમ કે બિસ્કિટ છે, ટોસ્ટ છે, બ્રેડ છે, કે કોફી છે, આવી વસ્તુઓથી કબજિયાત થઈ શકે છે. તો જો તમને કબજિયાત હોય તો આવી વસ્તુઓ ખાવાની એવોઇડ કરવી જોઈએ. બીજું લક્ષણ જે એકદમ એડવાન્સ ડિઝીઝ હોય, જ્યારે પેશન્ટ HNY સ્ટેજ 5માં હોય, કે જ્યારે દર્દી ચાલી પણ ન શકતો હોય, ત્યારે એમને કોઈ પણ સંડાસનો કંટ્રોલ છૂટી જાય, એવું પણ થઈ શકે છે. અને ઘણી બધી વાર આમાં દર્દીના સગાને એવું લાગે એમને ઝાડા થઈ ગયા છે, પણ એકચ્યુઅલી એ સ્ટૂલનું કંટ્રોલ કરવાનું છૂટી જાય છે, એના કારણે થાય છે. મોટાભાગના દર્દીઓને આવું જ્યારે થતું હોય ત્યાં યુરિનનો કંટ્રોલમાં પણ પ્રોબ્લેમ થાય. ઘણી વાર એવું થતું હોય કે એમને જવું હોય બાથરૂમ, પણ શરીર ચાલતું ન હોય, ધીમું થઈ ગયું હોય, એના કારણે બાથરૂમમાં જતા સુધીમાં જ કપડાં બગડી જાય. આવું થતું હોય તો એક તો તમે કરી શકો કે તમારું ટાઈમ પર યુરિન અને ટોયલેટ જઈ આવો. દર 4-4 કલાકે તમે ગોઠવણ કરી દો કે આ ટાઈમે હું જાતે જઈ જ આવીશ. બીજું, અડલ્ટ ડાયપર યુઝ કરી શકાય છે, અને અમુક દવાઓ પણ આવે છે જે લેવાથી આવું પ્રોબ્લેમ ઓછો થઈ શકે છે. આ બધા જે મેં વાત કરી અત્યાર સુધી, બધા આપણા પાચન તંત્રને લગતા લક્ષણો હતા. એ સિવાય જે બીજું મોટું કારણ જે 1/3 એટલે કે 3માંથી 1 પાર્કિન્સનના દર્દીને થતું હોય છે, એ છે ઓર્થોસ્ટેટિક હાઇપોટેન્શન. ઓર્થોસ્ટેટિક હાઇપોટેન્શન એટલે આપણું જે શરીરનું ધબકારા છે, બ્લડ પ્રેશર છે, એ આપણી ઓટોનોમિક નર્વસ સિસ્ટમ, જે આપણા હૃદય અને કોશિકાઓનું કંટ્રોલ એટલું સારું કરતા હોય છે કે આપણે સૂઈ જઈએ, ઊભા થઈએ, બેસીએ, ચાલીએ તો પણ આપણું બ્લડ પ્રેશર, ધબકારા બધા વેલ કંટ્રોલ રહેતા હોય છે. પણ પાર્કિન્સનના દર્દીઓમાં આ જે ઓટોનોમિક નર્વસ સિસ્ટમ છે એમાં પ્રોબ્લેમ થાય છે. એના કારણે દર્દી જ્યારે સૂતા હોય કે બેઠા હોય, અચાનક ઊભા થઈ જાય તો એમને માથે ભારે જેવું લાગે, ચક્કર જેવું લાગે, પડી જાય એવું વસ્તુ લાગે. હવે આ લક્ષણ પણ ઘણા બધા દર્દીઓ થતા હોય છે, અને જ્યારે એ ડૉક્ટરને બતાવે ત્યારે જે લિમિટેડ ટાઈમ હોય વાત કરવાનો, એમાં આ બધા લક્ષણ ચર્ચા થતી નથી હોતી. ઘણી વાર એનાથી શું થાય કે કોઈ ફેમિલી ડૉક્ટરને આવું કહે કે મને ચક્કર આવે છે, તો કોમનલી ચક્કરની દવા જેમ કે બીટાહિસ્ટીન છે, સિનારિઝિન કે એવી દવા આપતા હોય છે, અને એ દવાથી એકચ્યુઅલી આ લક્ષણ બગડી જતા હોય છે. એટલે એ દવાઓ ના લેવી જોઈએ. અને જો ડૉક્ટરને મળવા જાઓ તો તમે એકચ્યુઅલી જે તમે બોલો છો શબ્દ ચક્કર, એ એક્ઝેક્ટલી શું છે? ચાલવામાં ડગમગ થાય છે, બેલેન્સ નથી રહેતું, આંખે અંધારો આવે છે, ઊભા થતાં બીપી ઘટી જાય છે, કે
એમાંથી કયા લક્ષણ એક્ઝેક્ટલી છે એના ડિટેલમાં ચર્ચા ડૉક્ટર જોડે કરવી જોઈએ. એટલે જો તમને આવું થતું હોય કે ઊભા થતાં માથું ભારે લાગે, માથું હલકું લાગે કે પડી જવાય એવી ફિલિંગ આવે, તમારે શું કરવું જોઈએ? સૌથી ઇમ્પોર્ટન્ટ છે કે અચાનકથી ઊભા થવાનું બંધ કરો. ઘણીવાર પાર્કિન્સન દર્દીમાં ફેસ્ટિનેશન થતું હોય છે, એટલે કેવું કે એ લોકો ઊભા થાય તરત ફાસ્ટ પગલાં ભરીને ચાલવા માંડે, કે ઘણીવાર એમને એવું લાગે બેલેન્સ નથી રહેતું તો જલ્દી આગળ જતો રહો. તો એ કરવાના લીધે શું થાય કે આપણું બ્લડ પ્રેશર જ્યારે સડનલી ઊભા થઈએ ત્યારે આપણું હૃદય એ કંટ્રોલ ના કરી શકે, આપણું બ્લડ પ્રેશર પૂરા જોરથી ના ઉપર રાખી શકે અને એના કારણે પડી જવાય. બીજું શું કરી શકીએ કે ખાવામાં સોલ્ટનું પ્રમાણ વધારી શકાય. નોર્મલી જે આપણે 6 ગ્રામ પર ડે જેટલું લેતા એના બદલે 8 થી 10 ગ્રામ પર ડે જેટલું સોલ્ટ લેવું જોઈએ. બીજું ઉપાય કરી શકીએ આપણે કે પગમાં મોજા સ્ટોકિંગ્સ પહેરીએ કે ક્રીપ બેન્ડેજ બે પગમાં બાંધી રાખીએ. અને જ્યારે ખાસ કરીને એવી કન્ડિશન આવે જ્યારે આપણે માથું ઊંચું કરવું પડે ત્યારે આ થઈ શકે. તો એ જ્યારે કરો ત્યારે ધીમે રહીને એ કરો. અમુક દવાઓથી પણ આ લક્ષણો કાબૂમાં આવી શકે છે, જેમ કે ડોમપેરિડોન, ફ્લુડ્રોકોર્ટિઝોન, મિડોડ્રીન, ફાઇઝોસ્ટિગ્મિન. આ તમે જાતે ના લઈ શકો, પણ ડૉક્ટરને બતાવીને અલગ સમયે અલગ ટાઈમે તમારું બીપી અલગ પોઝિશન માપીને કેટલું આવે છે એ જોઈને એ દવા એડજસ્ટ કરવી જોઈએ. બીજો જે હિડન પ્રોબ્લેમ છે જે ઘણા દર્દીઓને થતો હોય છે પણ રૂટીન કન્સલ્ટેશનમાં એના પર ધ્યાન આપવા નથી આવતું, એ છે સ્લીપ ડિસઓર્ડર, એટલે કે ઊંઘને લગતા તકલીફો. એ 4 થી 5 જાતના લક્ષણો હોઈ શકે છે અને આમાંથી અમુક લક્ષણો રમૂજી હોય છે અને ઘણા દર્દીઓ થતા હોય છે, પણ જ્યાં સુધી એમને પૂછવામાં ના આવે ત્યાં સુધી એ વાત કરતા નથી હોતા. એમાં એક છે એક્સેસિવ ડે ટાઈમ સોમ્નોલન્સ, એટલે કે દિવસના ટાઈમમાં વધુ પડતું ઊંઘ આવી. એટલે આવું પાર્કિન્સન દર્દીમાં અડધા લોકોને આવું થતું હોય છે. જનરલી આ કંપાસ સ્ટાર્ટ થના 5 થી 10 વર્ષ પછી આ સ્ટાર્ટ થતું હોય છે. એટલે આમાં કેવું થાય કે જ્યારે દર્દી એકલા બેઠા હોય કે કંઈ છાપું વાંચતા હોય કે ટીવી જોતા હોય ત્યારે થોડુંક ધણકું આવી જાય. અને ઘણીવાર અમુક દર્દીને ખાતા હોય ને તરત ખાધા પછી તરત ઊંઘનો એપિસોડ આવી જાય અને એ સૂઈ જાય, થોડાક વખત માટે સૂઈ જાય અને પછી જાગે જ નહીં અને થોડી વાર પછી એકદમ જાગીને થઈ જાય. હવે આ થવામાં ઘણા બધા ફેક્ટર્સ રિસ્પોન્સિબલ હોઈ શકે છે, જેમ કે રાતની એમની ઊંઘ ડિસ્ટર્બ થઈ હોય, એમને ચિંતા રહેતી હોય, ઊંઘ ના આવતી હોય, નિરાશા આવતી હોય, રાત્રે એમને શરીર દુખતું હોય, અક્કડ રહેતું હોય. પાર્કિન્સનની દવાઓ જે છે લિવોડોપાઇન રોજ એડજસ્ટ ના થયો એના કારણે આખી રાત પથારીમાં પરખું ફરવામાં તકલીફ પડતી હોય, જેના કારણે રાતે ઊંઘ ડિસ્ટર્બ થતી હોય, એટલે બાકીની ઊંઘ પૂરી કરવા એ લોકો દિવસે ઊંઘતા હોય. પાર્કિન્સનની અમુક દવાઓ જેમ કે પ્રેમિપેક્ઝોલ, એનાથી ઊંઘ આવી શકે છે. એટલે આ જો થતું હોય તો ડૉક્ટર જોડે મળીને એના વિશે ચર્ચા કરીને દવાઓમાં કેવી રીતે એડજસ્ટમેન્ટ કરવાનું એ એડજસ્ટ કરી શકાય છે. આવું જો થતું હોય તો એક સ્લીપ ડાયરી આવે, જેમાં તમે 24 કલાકમાં ઊંઘ કેટલા કલાક ઊંઘે છે, કેટલા કલાક જાગે છે, એ અઠવાડિયું 2 અઠવાડિયા નોટ કરીને ડૉક્ટરને મળો તો તમારા એડજસ્ટમેન્ટ એવી રીતે કરી આપે કે તમે આખા દિવસના ટાઈમે જાગતા રહો અને સાંજે સૂઈ જાઓ. બીજું શું કરી શકાય જે ઘરગથ્થુ ઇલાજમાં, કે તમે જો આવું થતું હોય તો તમે ચા કે કોફી લઈ શકો. બીજું જે સૌથી પ્રુવન થેરાપી છે ફોટોથેરાપી, એટલે તમે દિવસના ટાઈમમાં તડકામાં બેસો. તડકામાં બેસવાથી આપણા શરીરમાં જે મેલેટોનિન હોર્મોન હોય, જે આપણી ઊંઘની પ્રક્રિયા કંટ્રોલ કરતો હોય, એનું સિક્રેશન નોર્મલાઇઝ થઈ જાય છે. અમુક દવાઓથી જે ઊંઘ આવતી હોય, જેમ કે ટ્રાયહેક્સિફેનિડિલ કે પ્રાઇમેપેક્ઝોલ, એ દવાનો ડોઝ દિવસના ટાઈમમાં ઓછો કરી શકાય. અને અમુક દવા છે જેનાથી આપણે જાગતા રહીએ, જેમ કે મોડાફિનિલ, આ દવા સ્ટાર્ટ કરી શકાય છે. જો આવું થતું હોય તો ડેફિનેટલી એવા દર્દીઓએ ડ્રાઇવિંગ કરવું બંધ કરી દેવું જોઈએ, કારણ કે ડ્રાઈવ કરતા ઊંઘ આવી ગઈ તો એક્સિડન્ટ થઈ શકે છે. બીજો જે લક્ષણ છે એ છે ઇન્સોમ્નિયા, એટલે કે રાત્રે ઊંઘ ના આવી. ઊંઘ ના આવતી હોય એ પણ અલગ પ્રકારની હોઈ શકે છે. જેમ કે અમુક લોકોને સુવા જાય તો ખાટલામાં પડે પણ જલ્દી ઊંઘ ના આવે, એવું થઈ શકે છે. અમુક લોકોને વચ્ચે ઊંઘમાંથી જાગી જવાય, એવું થઈ શકે છે. અમુક દર્દીઓને ઊંઘમાંથી જાગી જવાય અને પછી ઊંઘ જ ના આવે, આ થઈ શકે છે. એટલે આમાં પણ દરેક લક્ષણોમાં દવા અને જે અમુક સલાહ હોય એ જુદી જુદી હોય છે, પણ એ ડૉક્ટરને મળીને દર્દીને ઇન્ડિવિજ્યુઅલ થેરાપી આપવી પડે છે. પણ હાઇજીન રાખવું, રેગ્યુલર ટાઈમે સૂવું, બેડમાં એમને દિવસના ટાઈમમાં સૂઈ ન રહેવું, કસરત કરવી, દિવસના ટાઈમમાં સૂરજના તડકામાં બેસવું, બપોરે ઢણકું ના લેવું, બપોરના ટાઈમમાં ચા કોફી ન પીવી, આ વસ્તુ કરી શકાય છે.
અને જો અમુક બીજા લક્ષણો હોય તો ઊંઘની દવા પણ લઈ શકાય છે. બીજો જે પ્રોબ્લેમ હોય છે એને કહેવાય આરબીડી કે REM, સ્લીપ બિહેવિયર ડિસઓર્ડર. તો કંપના 1/3 દર્દી એવું કહેતા હોય કે એ જ્યારે ઊંઘમાં સૂઈ ગયા હોય ત્યારે જે સપના આવે એનું બહાર એક્શન કરતા હોય, એટલે ઊંઘમાં બબડે, ગણગણ કરે, એવા ક્લિયર કટ વાત કરે, કોઈક વાર ઊભા થઈ જાય, લાત મારી દે, હાથ મારી દે, એમના જે પાર્ટનર હોય એને લાફો મારી દે, આવું ઘણી વાર થતું હોય છે. જો આવું થતું હોય તો તમારે બેડની આગળ રેલ્સ લગાવવા જોઈએ, આજુબાજુ પીલો મૂકી દેવા જોઈએ અને ઇન્જરી ન થાય એનું ધ્યાન રાખવું જોઈએ. અને અમુક દવા જેમ કે મેલાટોનિન કે ક્લોનાઝેપામ આપવાથી આ લક્ષણ દૂર થઈ શકે છે. બીજો લક્ષણ છે RLS. RLS એટલે રેસ્ટલેસ લિમ્બ સિન્ડ્રોમ. આ પણ કંપના દર્દીમાં થતો હોય છે. એટલે એમાં 4 વસ્તુ થાય. આખો દિવસ બધું સરસ રહે, પણ આપણે સાંજ પડે, રાત પડે, આપણે આરામ કરવા બેસીએ, સુવા જઈએ ત્યારે પગમાં કે હાથમાં દુખાવો થાય. એ દુખાવો એટલો થાય કે ઊંઘ ડિસ્ટર્બ થાય, ઊંઘ આવે નહીં. કોઈ મસાજ કરી આપે કે આપણે થોડી વાર ઊભા થઈ જઈએ કે પગને ખાટલાના કિનારાથી દબાવીએ કે પગની ઉપર તકિયો કે ભુજન મૂકીએ તો આપણને સારું લાગે. આ થતું હોય તો બીજા કારણો પણ નથી ને એ જોવું પડે, જેમ કે આયર્ન ઓછું થયું હોય, કેલ્શિયમ ઓછું હોય, ડાયાબિટીસ હોય, ન્યુરોપેથી હોય, તો પણ આ વસ્તુ થઈ શકે છે. એટલે એ જે બીજી કોમોર્બિડિટીઝ છે એનો ઈલાજ કરવો જોઈએ. એની સાથે દવાઓ આવે જેમ કે લિવોડોપા, ગાબાપેન્ટિન, પ્રીગાબાલિન. આ લેવાથી આ લક્ષણો કંટ્રોલ થઈ શકે છે. પણ આ બધું ત્યારે થશે જ્યારે તમે આ બધું જ્યારે ડૉક્ટરને મળ્યા હોય ત્યારે ચર્ચા કરો. બીજો લક્ષણ છે પિરિયોડિક લિમ્બ મૂવમેન્ટ ઇન સ્લીપ. એટલે આમાં આપણે દર્દી સૂઈ ગયા હોય ત્યારે ઊંઘમાં કઈ કારણ વગર પગ કે હાથની હલનચલન થયા કરે, અને જ્યારે હલનચલન થતી હોય ત્યારે ઊંઘ ડિસ્ટર્બ થાય અને એને કારણે બીજા દિવસે સવારે ઊંઘ વારે વારે આવ્યા કરે. આ જો થતું હોય, આ અનકોમન છે, પણ આ થતું હોય તો રાત્રે ઊંઘની દવા લેવાથી આ લક્ષણ મટી શકે છે અને દિવસમાં ફ્રેશ થઈ શકાય છે. એ સિવાય જે બીજા બહુ મોટા ઇમ્પોર્ટન્ટ લક્ષણો છે મૂડ ડિસઓર્ડર્સ, જેમાં આવે ડિપ્રેશન, એન્ઝાયટી અને ડિસથાઇમિયા. તો પાર્કિન્સનના 50 થી 70% દર્દીઓમાં આ મનના મૂડના પ્રોબ્લેમ્સ કોમનલી થતા હોય છે. એમાં સૌથી જે ડિપ્રેશન, ડિસથાઇમિયા એટલે એવું ઉદાસીનતા લાગવી. એના 2 કારણો હોય છે કે બહારના કારણો અને આપણા બોડીના હોર્મોનલ પ્રોબ્લેમ્સ, એ 2 આના માટે રિસ્પોન્સિબલ હોય છે. 30 થી 50% દર્દીઓમાં જે કંપના મોટો લક્ષણ આવે, ધ્રુજારી થવી, હલનચલન ધીમી પડી, એ બધા કરતા પહેલા ડિપ્રેશન ને સ્ટાર્ટ થતું હોય છે. તો આ લક્ષણ જો હોય તો એમાં સૌથી ઇમ્પોર્ટન્ટ છે કે તમે પોતાના લક્ષણો ઓળખો. ઘણીવાર દર્દીઓ એ શીખવા તૈયાર નથી હોતા, કારણ કે સ્ટિગ્મા હોય છે, લાંછન લાગે કે મને ઉદાસી આવી, નિરાશા આવી, હું કોઈને કહું તો એ બધાને શર્મજનક લાગતું હોય છે. તો આ થતું હોય તો એને ચૂપચાપ બેસી રહેવા, એકલા બેસી રહેવા, ખાડામાં પડી રહેવા કરતાં મિત્રો જોડે, તમારા ફેમિલી મેમ્બર જોડે આ લક્ષણોની મારું મૂડ નથી સારું એ ચર્ચા કરવી જોઈએ. અને જો દર્દીના સગા સાંભળે કે આવું અથવા એવું લાગે તો ડૉક્ટરને મળીને એના વિશે વાત કરવી જોઈએ. તો શું કરવાથી આ નિરાશા, ઉદાસી ઓછી થઈ શકે? ડેફિનેટલી કસરત કરવા જવાથી આ લક્ષણ ઓછા થઈ શકે છે. કારણ કે જ્યારે આપણે કસરત કરીએ ત્યારે આપણા બોડીમાં એન્ડોર્ફિન્સ નામના તત્વો હોય એ રિલીઝ થતા હોય છે, જે આપણું મૂડ સુધારી શકતું હોય છે. દવાઓ પણ દર્દીઓના જો ડિપ્રેશન આવતું હોય દવાઓ પણ જરૂરી છે. ઘણીવાર દર્દીઓ એમ કે મને આવું છે પણ દવા હું નહીં લઉં, કે હું કંઈ ગાંડો નથી કે આવી દવાઓ ખાઉં. એટલે આ એક જાતનું સ્ટિગ્મા છે કે લાંછન છે, જે આપણે રાખવું જોઈએ નહીં. ડૉક્ટરને મળીને ચર્ચા કરીને શું શું લક્ષણો છે, એની સિવિયરિટી કેટલી છે, માઇલ્ડ છે, મોડરેટ છે, સિવિયર છે, એ ચર્ચા કરીને એ પ્રમાણે દવાઓ પણ લેવી જોઈએ. એ સિવાય ભક્તિ કરવી, બીજાને મદદ કરવી અને આપણી જાતને ઓળખવી, જેને કે સ્પિરિચ્યુઆલિટી, એનો આમાં બહુ જ મહત્ત્વનો રોલ હોય છે. અને પોઝિટિવ થિંકિંગ, આઈ થિંક આ જો આપણે ડિટેલમાં ચર્ચા કરવી તો આઈ થિંક આ બધા લક્ષણો માટે પૂરો 1 કલાક આપણે જોઈએ. એટલે આના વિશે હું ડિટેલ ચર્ચા અત્યારે નહીં કરું. કોઈ વાર જે સંજોગ ગોઠવાય તો આપણે આને કેવી રીતે કાબૂમાં કરવું એ ડિસ્કસ કરી શકીએ છીએ. બીજું જે પ્રોબ્લેમ થાય છે વરી, જેને કહેવાય ગભરાટ કે ચિંતા. આ અલગ અલગ સમયે અલગ અલગ પ્રોબ્લેમ્સને કારણે થતી હોય છે. મોટાભાગનાને પહેલી વાર જ્યારે નિદાન થાય કે મને પાર્કિન્સન છે ત્યારે સૌથી મોટો પ્રોબ્લેમ 50% થી 70% દર્દીઓને થાય કે હવે મારું શું થશે. એનો એક્ઝેક્ટ વર્ડ ઇવન એન્ઝાયટી કરતાં આપણે ગુજરાતીમાં કહીએ છીએ છે વિષાદ. વિષાદ એટલે જેમ મહાભારતમાં કહીએ અર્જુનને યુદ્ધ લડવા જવાનું છે ને જોઈએ કે હવે યુદ્ધ લડવાનું છે, સામે બધા સગા છે, હવે શું થશે.
એટલે એ જે લક્ષણો થાય એ પાર્કિન્સનના દર્દીઓ અને ઇવન કોઈ પણ જે ક્રોનિક ડિસઓર્ડર હોય એ રોગના દર્દીઓને આ કોમનલી થતું હોય છે. તો આને માટે શું કરી શકીએ? તો એક તો કે આપણા જીવનમાં અનિશ્ચિતતા હંમેશા હોય છે. જ્યારે આપણે દરેક માણસને એવું હોય કે એ બધું વેલ પ્લાન જીવે અને બધું જ એ પ્લાન કરતો એ પ્રમાણે થતું હોય છે, પણ હકીકતમાં એવું થતું હોતું નથી. જેમ કે અત્યારે જો બધા 2020માં જાતના પ્લાન કર્યા હતા કે હું આમ કરીશ, આમ કરીશ, આમ કરીશ, અને આવી ગયું કોરોના, રાઈટ? અને બધાના પ્લાન બધા ચોપટ થઈ ગયા. એટલે લાઈફમાં હંમેશા અનસર્ટેનિટી રહે જ છે. જો આપણે શાંતિથી જીવવું હોય તો હંમેશા આપણે સ્વીકારવું કે જીવનમાં અનિશ્ચિતતા એ નિશ્ચિત છે, રાઈટ? બીજું શું કરી શકે? એક્સરસાઇઝ કરી શકે, મિત્રો જોડે કે ડૉક્ટર જોડે કાઉન્સેલિંગ કરી શકો, વાત કરી શકો, આ લક્ષણો કેવી રીતે કાબૂમાં આવે એ કરી શકો. હું દર્દીને કહેતો સૌથી સરસ ઉપાય છે ભગવદ્ ગીતા વાંચવી, કારણ કે ગીતાજીમાં સૌથી વધારે પ્રોબ્લેમ્સ ફેસ કરતા હોય એના છે. અને પ્રે કરો. અને હું દર્દીને કહેતો હોઉં છું કે તમે એક વરી પીરિયડ રાખો. જો તમને બહુ ચિંતા થતી હોય તો આખા દિવસમાં 24 કલાકમાં 15-20 મિનિટ એવી કાઢો જેને હું કહું વરી પીરિયડ. સ્કૂલમાં પીરિયડ આવે ને એમ, તો એમાં આપણે શું કરવાનું? હવામાં મનમાં વિચારવા કરતા કાગળને બોલપેન લેવાનું અને લિસ્ટ બનાવવાનું કે મારા કયા કયા પ્રોબ્લેમ છે જેની મને ચિંતા છે, અને 1 2 3 4 5 6 બધા પ્રોબ્લેમ્સ લખી દેવાના. પછીની 15 મિનિટમાં આપણે એના ઉપાય શું શું છે એ નોટ કરી દેવાના. એટલે અમુક પ્રોબ્લેમ્સના ઉપાય મળી જશે તો આપણે એ ઉપાય પર કામ કરવાનું અને ચિંતા ભૂલી જવાની. અને જે પ્રોબ્લેમનો ઉપાય ના મળે એ માટે આપણે ભગવાનને પ્રાર્થના કરવાની. એ સિવાય છતાં પણ લક્ષણ ના જ કાબૂમાં આવતા હોય તો દવા ડેફિનેટલી લઈ શકાય છે. એવી દવાઓ છે ત્યાંથી એન્ઝાયટી ઓછી થઈ શકે છે. બીજો પ્રોબ્લેમ જે પાર્કિન્સનમાં 4-5 વર્ષથી 8 વર્ષમાં થતો હોય છે એ છે ઇમ્પલ્સ કંટ્રોલ ડિસઓર્ડર. ઇમ્પલ્સ કંટ્રોલ ડિસઓર્ડરમાં આપણને મનમાં ઈચ્છા થાય, આવેગ આવે, એ રોકી ના શકીએ એવું થતું હોય છે. આ પણ 15 થી 20% દર્દીઓમાં ક્યારે ને ક્યારે જોવા મળે છે, પણ ઘણીવાર આની ચર્ચા થતી હોતી નથી. એટલે આમાં લક્ષણ એવા હોય કે અચાનક દર્દી બહુ બધું ખાવા માંડી જાય, જાતનું ટેસ્ટી ખાવાનું ખાય. આપણા ગુજરાતીમાં ખાસ કરીને દુકાનમાં જઈ સમોસા વધારે ખાઈ લે, ફાફડા જલેબી ખાઈ લે, વચ્ચે વચ્ચે ચાલવા નીકળ્યા હોય, ગયા ચાલવા હોય પણ જઈને ખમણ ઢોકળા ખાઈ આવે. આવા ઘણા દર્દી કરતા હોય છે. કે અમુક વાર શોપિંગ કરી દે, કે અચાનક જાય ને બધા સગાવાળા માટે, છોકરાઓ માટે, પૌત્રાઓ માટે બહુ બધું શોપિંગ કરી આવે, જરૂર ના હોય તો પણ. કોઈક વાર પંડિંગ થાય. પંડિંગમાં એવું થાય કે દર્દી ઘરમાં સાફ સફાઈ કર્યા કરે, ઘડીકમાં વસ્તુઓ, સોફા છે, ખાટલો છે, તકિયા ખુરશી છે, એક પ્રમાણે ગોઠવે. 1-2 દિવસ પછી એમ થાય કે આ ગોઠવણ બરાબર નથી, હવે પાછી જુદી રીતે ગોઠવીએ. ઘણીવાર એડિક્શન થઈ જાય, જેમ કે આલ્કોહોલ વધારે પીવા માંડે કે તમાકુ કે બીડી સિગરેટનું સેવન વધારે કરવા માંડે. આવું પણ થઈ જતું હોય છે. અને જે હવે એપ્સ આવે છે મોબાઈલમાં, એમાં ઘણી રમૂજી વસ્તુઓ થાય છે. જેમ કે મારા એક દર્દી એવું કરતા હતા કે સોંગ ગાવાનું આવે, કરાઓકેના જે એપ્સ આવે એના પર જઈને આખો દિવસ સુધી 5 કલાક 6 કલાક ફેમિલીથી વિખૂટા પડીને એના પર ગીત જ ગાયા કરે. કે કોઈ અમુક લોકો જે છે ફૂડ ઓર્ડર કરીને સારું ઘરે મંગાવ્યા કરે. કે અમુક લોકો શેર કે મ્યુચ્યુઅલ ફંડનું એકદમ અનપ્લાન્ડ અને લાખો રૂપિયાનું ટ્રેડિંગ કરનાર. એટલે આ વસ્તુઓ પણ થઈ શકતી હોય છે. અને આ થાય તો એમાં પણ તમે ડૉક્ટરને મળી કાઉન્સેલિંગ કરવું. ઘણીવાર આ લક્ષણો ડોપા એગોનિક્સ દવા આવે, જેમ કે પ્રેમિપેક્ઝોલ કે રોપિનોલ, આ દવાના સેવનથી થઈ શકતું હોય છે. એ કંટ્રોલ, એનો ડોઝ ઓછો કરવાથી આ બધા લક્ષણો કાબૂમાં આવી શકે છે. નેક્સ્ટ પ્રોબ્લેમ છે યાદશક્તિમાં પ્રોબ્લેમ થવો. તો આ પણ 7-8 વર્ષ પછી પાર્કિન્સનના 50 થી 70% દર્દીઓમાં થઈ શકે છે. એમાં મેઇન પ્રોબ્લેમ આવે પ્લાનિંગ કરવામાં, એક્ઝિક્યુશન કરવામાં. એટલે સિરિયલબદ્ધ આપણે પ્લાન કરીને કામ કરવું છે કે મારે આમ કરવું છે, પછી આ કરવું છે, પછી આ કરવું છે. તો એક સાથે મલ્ટિપલ પ્લાનિંગ કરીને આપણે કરવું હોય એ કામોમાં ભૂલો પડતી હોય છે. બેંકની લેવડ દેવડમાં ભૂલો પડવી, એટીએમ ગયા હોય ને એટીએમમાં પાસવર્ડ ભૂલી જવું, ચેકમાં સાઇન ખોટી થઈ જવી, તારીખ ખોટી લખાઈ જવી, આવું બધી મિસ્ટેક્સ ઘણીવાર થતી હોય છે. બીજું, વિચારવાનું સ્લો થઈ જાય. કોઈ માણસનું તરત નામ યાદ ના આવે, કોઈને આપણે લેટર લખવો હોય તે એ કોને લખી રહ્યા છે એ નામ જ યાદ ના આવે. કોઈ સગાવાળું કે આજુબાજુવાળું પડોશી રસ્તામાં મળી જાય તે આપણે ઓળખતા હોય પણ હૈયે હોય એનું નામ પણ હોઠે આવે નહીં. આ ઘણા દર્દીઓમાં કોમનલી થતું હોય છે. આવું થવા માંડે તો શું કરવું જોઈએ? શું હેલ્પ કરે? તો આપણે એક્ટિવ રહેવું, નોટ્સ લખી રાખવી. જે વસ્તુ આપણે કરવાનું હોય તે કાગળમાં 1 2 3 4 કરીને નોટ કરી રાખીએ અને એ પ્રમાણે જ્યારે ભૂલ લાગે તો નોટ ચેક કરી લઈએ. એક્સરસાઇઝ કરીએ. અમુક
રમતો છે, જેમ કે સુડોકુ રમવું, ક્રોસવર્ડ પઝલ સોલ્વ કરવા, ચેસ રમવું, કોઈ ગિટાર શીખવું કે કોઈ પિયાનો શીખવું, હાર્મોનિયમ શીખવું, આવું કંઈક જેમાં મેન્ટલ એક્સરસાઇઝ થાય, કે નવો કોઈ ભાષા શીખવી. એવા સ્ટડીઝ થયા છે કે સંસ્કૃત ભાષા જો શીખવામાં આવે તો આપણું બ્રેન ફંક્શન ઇમ્પ્રૂવ થઈ શકે છે. અને એવી દવાઓ પણ ઉપલબ્ધ છે જેનાથી આપણે યાદશક્તિ કંટ્રોલ કરી શકીએ છીએ. એ સિવાય અમુક દવાઓ આવે છે જેનાથી યાદશક્તિ ઓછી થઈ શકે, જેમ કે ટ્રાયહેક્ઝિફેનિડિલ. તો જો આવા લક્ષણ આવવા માટે ડૉક્ટરને વાત કરવાથી એ દવાઓ ઓછી કરી શકાય છે. બીજો એક પ્રોબ્લેમ જે હોઈ શકે છે જે એડવાન્સ પાર્કિન્સનમાં થાય ને 1/3 દર્દીઓમાં થતો હોય છે, એ છે સાયકોસિસ કે ડેલ્યુઝન્સ અને હેલ્યુસિનેશન્સ. આ થોડું ભયાનક હોય છે. આ જો દર્દીને થાય તો એના સગા ડરી જતા હોય છે. એટલે એમાં બે વસ્તુ થાય. એક હોય હેલ્યુસિનેશન. મોટાભાગના દર્દીઓને વિઝ્યુઅલ હેલ્યુસિનેશન થતા હોય છે. હેલ્યુસિનેશન એટલે કેવું કે કોઈ વસ્તુ ના હોય તો પણ આપણે દેખાય કે ઘરમાં કોઈ માણસ આવી ગયો છે, કોઈ ઊભું છે, કોઈ ઉંદર આવી ગયું છે, કોઈ જાનવર આવી ગયું છે. એ દરઅસલ હોતું નથી, છતાં દર્દીને દેખાતું હોય છે. જેમ કે આ અમુક દર્દીએ ચિત્રો દોરેલા છે કે હું આમ સૂતો હોય તો આવા પડછાયા જેવા ઘરમાં આટા ફેરા કરતા હોય, સોફા પર બેઠા હોય, ખુરશી પર બેઠા હોય, દિવાલ પર આટા મારતા હોય, આવું દેખાતું હોય છે. ઘણીવાર અરીસામાં જોઈએ તેમને બીજા આકૃતિઓ દેખાય, નાના બાળકો દેખાતા હોય છે, લાઇટની બાજુમાં ઝબકારા મારતા માણસો દેખાતા હોય છે, કે ઇવન આપણે બેઠા હોય તો બાજુમાં સ્ટૂલ પર કે ટેબલ પર બીજો કોઈ વ્યક્તિ બેઠો છે એવી ભ્રાંતિ થતી હોય છે. રાઈટ? એ આ વસ્તુ પાર્કિન્સનના દર્દીઓમાં જ્યારે યાદશક્તિમાં પ્રોબ્લેમ ચાલુ થાય અને લગભગ 5-7 વર્ષ થયા હોય પછી થઈ શકતી હોય છે, કે ઘરમાં આવા પડછાયા જેવા મેં સ્ક્રીન પર બતાવ્યા છે એવા પડછાયા ઘરમાં દેખાતા હોય છે. રાઈટ? એ સિવાય થઈ શકે છે ડેલ્યુઝન. ડેલ્યુઝન એટલે એમને એવી શંકા જાય કે મારી જોડે કંઈ ખરાબ થયું છે. અમુકને એવું લાગે મારા છોકરાઓ મારી જોડે ખરાબ કરવા માંગે છે, મારી પ્રોપર્ટી લેવા માંગે છે, મારા ભાઈ છે કે બહેન છે કે એ લોકો મારે કંઈ નુકસાન કરવા માંગે છે, આજુબાજુવાળા મારા ઘરમાંથી બધું વસ્તુ ચોરી જાય છે, કે સોસાયટીમાં બીજો કોઈ માણસ છે જે મને આમ કરે છે, કે મારી પત્નીનો કે પતિનો આડો સંબંધ છે બીજા જોડે. આવા શંકાઓ થતી હોય છે જેને ડેલ્યુઝન કહેવામાં આવે. એટલે આવું થાય ને તો જ્યારે દર્દી આવી વાતો કરતો હોય તો મેઇન શું થાય, સગા જે હોય એમને એના ઉપર ગુસ્સો કરવા માંડે, એમને ખીજવાય, એમને બોલે કે આવું કંઈ નથી, તમને ગાંડા થઈ ગયા છો. આવું કરવું જોઈએ નહીં. એટલે આવું જ્યારે દર્દીને થાય તો તમારે સમજવું જોઈએ કે આ રોગનો એક પાર્ટ છે. ઘણા દર્દીના સગા લાગે આ બધું દવાથી થઈ ગયું, કે દવા બગડી ગઈ, ડૉક્ટર કંઈ કરી નાખ્યું. એવું નથી હોતું. આ રોગનો એક ભાગ છે. આવું થાય તો શું કરવાનું? સૌથી જરૂરી છે દર્દીને પેસિફાય કરવું, સાંત્વના આપવી કે હા અમે તમારી સાથે છે અને તમને મદદ માટે છે. બીજું એમને માઇન્ડ ડાયવર્ટ કરી દેવું. અને જ્યારે આવું થવા માંડે ને તો દર્દીના સગાને શરમ આવતી હોય કે આજુબાજુવાળાને કે ફેમિલીના સગાને આવું ખબર પડશે કે આ આવું કરે છે તો કેટલું ખરાબ લાગશે, કે આ તો ગાંડા થઈ ગયા છે મારા ફાધર કે મધર, એવું લાગશે. તો એવું વિચારવું જોઈએ નહીં. અને આ વિશે આપણે જાગૃત થવું જોઈએ અને અવેરનેસ વધારવી જોઈએ. જો આવું થતું હોય તો ડૉક્ટરને મળવું જોઈએ, કારણ કે અમુક દવાઓથી આ લક્ષણો બગડી શકે છે અને અમુક દવાઓ અવેલેબલ છે જેનાથી આ લક્ષણો કંટ્રોલ થઈ શકે છે. તો પાર્કિન્સનના દર્દીમાં ક્યુટિયાપિન અને ક્લોઝાપિન આ બે દવાઓ એવી છે કે જે લેવાથી આ લક્ષણો કંટ્રોલ થઈ શકે છે. અને એવી દવા જેમ કે એમેન્ટિડિન, ટ્રાયહેક્ઝિફેનિડિલ, આ દવા લેવાથી આ લક્ષણો બગડી શકે છે. બીજું ઘણીવાર આવું થતું હોય ને તો દર્દીને સગાને એવું લાગવા માંડે ઘરમાં કંઈ ભૂત પ્રેત આવ્યું છે, કોઈ મેલી વિદ્યા કરી છે, જાદુ ટોણા થયો છે, અને એ બધું મેનેજમેન્ટ એનું બધું કરવા માંડે, જે એકચ્યુઅલી મિથ્યા છે. એ બધું કરવામાં ઘણીવાર ઘણા દર્દીઓ હજારો રૂપિયા વેડફી નાખતા હોય છે ભૂત ભુવાને બોલાવીને, જે કરવું જોઈએ નહીં. અને ઘણીવાર અમુક દર્દી આ થાય ને તો સાયકેટ્રિસ્ટ પાસે જતા રહે ડાયરેક્ટલી. તો સાયકેટ્રિસ્ટ આવા લક્ષણો હોય ને તો ઘણીવાર એવી દવા આપતા હોય જેમ કે હેલોપેરિડોલ કે આરિપીપેરાઝોલ. આ દવાઓથી પાર્કિન્સન ડિઝીઝ એકચ્યુઅલી વર્સન થઈ શકે છે. એટલે આ માટે પણ તમારે ન્યુરોલોજિસ્ટને મળવું જોઈએ અને એમની સલાહ મુજબ લક્ષણો કેવી રીતે એમાં કાબુ આપવું એ સમજીને કરવું જોઈએ. બીજા પ્રોબ્લેમ્સ થઈ શકે છે જેનાઇટલ યુરિનરી, એટલે કે આપણા પેશાબની પ્રક્રિયામાં તકલીફ પડવી. આ પણ 1/3 દર્દીમાં થઈ શકતા હોય છે. એમાં પેશાબ વારે વારે કરવાનું મન થવું, પેશાબ લાગે તો રોકી ના શકવું, કોઈક વાર પેશાબ કપડામાં થઈ જવો, પેશાબ કરવા જાય તો અટકી ના આવે, આવા લક્ષણો થતા હોય છે જે 1/3 દર્દીમાં ક્યારે ને ક્યારે થઈ શકતા હોય છે. અને આની પાસે પણ ઘણા બધા મલ્ટિપલ ફેક્ટર્સ રિસ્પોન્સિબલ હોય છે અને અલગ અલગ લક્ષણોની અલગ અલગ દવાઓ હોય છે
જે આઈ થિંક તમે ડૉક્ટરને મળીને એના વિશે સલાહ લઈ, સૂચન લઈને, લક્ષણો સમજીને દવા આપી શકાય છે. કેટલાક દર્દીઓમાં યુરેથ્રા એટલે પ્રોસ્ટેટનો પ્રોબ્લેમ હોય કે યુરેથ્રાનો પ્રોબ્લેમ હોય કે લેડીઝમાં ગર્ભાશય નીચે ખસવું કે પેશાબી કોથળી નીચે ખસવી એના કારણે પણ થતું હોય છે. એટલે જો એવું જાણે તો યુરોસર્જનને કે ગાયનેકોલોજીસ્ટને પણ મળવાનું જરૂર પડી શકે છે. પણ ડૉક્ટર, તમારા ન્યુરોલોજિસ્ટ અને ગાયનેકોલોજીસ્ટ કે યુરોલોજિસ્ટ બેઉની જોડે ચર્ચા કરીને આનો સારવાર કરવાથી લાઈફની ક્વોલિટી ઘણી સારી થઈ શકે છે. બીજા મિસેલેનિયસ લક્ષણો પણ ઘણા કોમન છે, જેમાં સૌથી કોમન છે સ્મેલ કે ટેસ્ટ સેન્સેશન જતો રહ્યો. આ મોટાભાગના દર્દીઓને થતો જ હોય છે અને 50% દર્દીઓને કંપાના લક્ષણ આવે એના પહેલાં જ સ્મેલ ઓછી થવી એ થઈ જતું હોય છે. જ્યારે હું દર્દીને પૂછું કે તમને ઘરમાં શીરો બનતો હોય કે સરસ ખાવાનું બનતું હોય તો તમે સુગંધ ખ્યાલ આવી જાય કે નથી આવતી, તો મોટાભાગના દર્દીઓ કહેતા હોય કે મને એ સુગંધ તો બહુ વખતથી જતી રહેલી, પણ મેં કંઈને કીધેલું જ નહીં. પછી બીજા લક્ષણ એવા હોય કે દ્રાક્ષની સુગંધ છે, નાળિયેરની સુગંધ છે, કેળાની સુગંધ છે, એ લોકો ભૂલી જ ગયા હોય છે કે આની સુગંધ કેવી હોય. અને જ્યારે આપણે કહીએ કે હવે જો બજાર જાઓ તો ચેક કરજો, તો પછી એ લોકો આવીને કહેતા હોય છે કે હા મને એની સુગંધ તો યાદ જ નથી. હવે આની કોઈ સારવાર નથી, પણ આના કારણે શું થાય કે જે આપણા ખાવામાં ફ્લેવર જે આવે ને, સ્વાદ આમ, એ આપણને ઓછો લાગે એટલે ઘણા દર્દીઓ ખાવાનું ઓછું કરી નાખતા હોય છે, રાઈટ. એના કારણે એમનું વજન ઘટતું હોય છે. તો આવું થાય તો પણ આપણે એવું નથી કરવાનું કે ખાવાનું ઓછું કરી દેવું. આપણે ડાયટિશિયન કે એ પ્રમાણે રેગ્યુલર જે ડાયટ ચાર્ટ બનાવી આપ્યો એમ ખાવાનું, ડાયટનું પણ દવા સમજીને રેગ્યુલર ખાવાનું ખાઈ લેવું જોઈએ, રાઈટ. બીજો એક લક્ષણ જે ઘણા બધા દર્દીમાં હોય, આઈ થિંક 2/3 દર્દીમાં હોય છે, એ છે અનએક્સપ્લેન્ડ પેઇન. કોઈ કારણ વગર દુખાવો થાય. એ દુખાવા અક્કડપણું હોઈ શકે, ક્રેમ્પ હોઈ શકે, મસલમાં પેઇન હોઈ શકે, ખભામાં પેઇન હોઈ શકે, ગરદનમાં બોચીમાં પેઇન હોઈ શકે, કમરમાં પેઇન હોઈ શકે છે, પગમાં દુખાવો, ઘૂંટણમાં, એડીમાં દુખાવો, થાપામાં દુખાવો, આ બધું પણ થતું હોય છે. મોટાભાગના દર્દીઓને એ અક્કડપણના કારણે હોય છે અને જ્યારે દવાની અસર ઓછી થઈ જાય એ સમયમાં થતું હોય છે. અને એવું હોય તો ડોપામીન દવા જે છે એનો ડોઝ એડજસ્ટ કરવાથી એ ઓછું થઈ જાય છે. પણ ઘણા દર્દીઓને આના સિવાય, કંપા સિવાયના લક્ષણો હોય, જેમ કે નીનું ઘૂંટણનું આર્થરાઇટિસ કે સ્પોન્ડાયલોસિસ કે સ્પોન્ડાયલાઇટિસ કે ખભો જકડાઈ જવો, ફ્રોઝન શોલ્ડર, આ બધા પ્રોબ્લેમ્સથી પણ આ લક્ષણો થતા હોય છે. ઘણા લોકોને ડિપ્રેશનના પણ સોમેટિક સિમ્ટમ્સ હોય, એના કારણે પણ આવો દુખાવો થતો હોય છે. એટલે દવાઓ ઉપરાંત આપણે શું કરી શકીએ? મસાજ કરી શકાય, ગરમ પાણીએ શેક લઈ શકાય. અમુક દવાઓ જેમ કે પેરાસિટામોલ છે કે ઇટોરિકોક્ઝિબ છે કે નેપ્રોક્ઝેન છે, આવી દવાઓ લઈ શકાય છે. અને બીજી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે કસરત. હવે આ દુખાવો કસરતથી એકચ્યુઅલી મટતો હોય છે. ઘણા એવું કરતા હોય દર્દીઓ કે દુખાવા થાય તો કસરત બંધ કરી નાખે, મને દુખે છે કસરત કરવાથી એ વધી જશે. જ્યારે એકચ્યુઅલી હોય છે ઊંધું. તમે એક્સરસાઇઝ કરો, ખભો જકડ થયો ને ખભાની એક્સરસાઇઝ કરો તો ખભો ઢીલો પડે ને તમારું પેઇન જતું રહેતું હોય છે. એટલે આ પણ એક ઇમ્પોર્ટન્ટ લક્ષણ છે. આની ચર્ચા તમે ઘણીવાર ન્યુરોલોજી જોડે કરતા નથી હોતા, આના માટે ઓર્થોપેડિક ડૉક્ટર કે બીજા ડૉક્ટરને બતાવતા હોય છે, જેના લીધે ઘણીવાર આ વસ્તુઓ પકડાતી હોતી નથી. ઘણીવાર પાર્કિન્સન દર્દીઓ ઘૂંટણનું ઓપરેશન કરાવી નાખતા હોય કે મને આર્થરાઇટિસ છે એટલે જ આ દુખતું હશે, અને પછી એમ કરીને આવતા હોય છે કે મેં ઓપરેશન કર્યું તો પણ મને ઘૂંટણમાં ફેર પડ્યો નહીં. તો આ વસ્તુ માટે પણ તમે ઇવેલ્યુએશન બરાબરથી કરાવો તો આનો એક્ઝેક્ટ ઇલાજ કરી શકાય. બીજો જે પ્રશ્ન અડધા દર્દીઓ કહેતા હોય છે જે થાક લાગવું, ફટીગ. ફટીગ કે થાક લાગવું એ બહુ નોન સ્પેસિફિક લક્ષણ છે, પણ ઘણા દર્દીઓ કહેતા હોય કે મને થાક લાગે. આ એક્ઝેક્ટલી અત્યારે પણ મેડિકલ સાયન્સને એ ખબર નથી કે એક્ઝેક્ટલી આ કેમ થતું હોય છે. ઘણી બધી થિયરીઝ આપેલી છે જેની ચર્ચા અત્યારે પોસિબલ નથી, પણ થાક લાગતો હોય તો આપણે શું કરી શકીએ? તો અગેન થાક લાગે તો બધા દર્દીઓ કસરત કરવાનું બંધ કરી નાખે, મને થાક લાગે છે કસરત નથી કરતો. તો ઉલટું છે, આપણે કસરત કરવાથી થાક ઓછો થશે. બીજું આપણે કરી શકીએ રિલેક્સેશન. રિલેક્સેશન એના ઘણા બધા વિડીયોઝ યુટ્યુબ પર મળતા હોય છે. યોગ નિદ્રા છે કે ગાઈડેડ મેડિટેશન રિલેક્સેશન, જ્યાં આપણે કાનમાં મ્યુઝિક સાંભળીને શરીરના શ્વાસોશ્વાસની પ્રક્રિયા પર ધ્યાન આપીને એ તમને રિલેક્સ કરતા શીખવાડી શકે છે. અમુક દવાઓ જેમ કે ડુલોક્ઝેટિન છે, એસિટલોપ્રામ છે, મોડાફિનિલ છે, આ બધી પણ થાક ઓછો કરવામાં ખૂબ હેલ્પ કરતી હોય છે. બીજું તમે જે કામ કરતા વચ્ચે વચ્ચે બ્રેક લઈ લેવાનું કરી શકો તો પણ આ થાક ઓછો લાગી શકશે. જે બીજો એક લક્ષણ જે ભારતમાં વધારે જોવા મળે છે એ છે એક્સેસિવ સ્વેટિંગ, કે વધારે પડતો પરસેવો થવો. એ એસ્પેશિયલી આપણા ગુજરાત કે મુંબઈમાં એરિયા જ્યાં દરિયા કિનારા હોય
ત્યાં જ્યાં હોટ અને હ્યુમિડ ક્લાઇમેટ હોય ત્યાં થઈ શકતું હોય છે. તો આને માટે શું ઉપાય છે કે તમે કપડાં બરાબર પહેરો, એકદમ ટાઈટ કપડાં ના પહેરો, ઢીલા કોટનના કપડાં પહેરો, ખાદીના કપડાં પહેરો, જે ખાસ પારસીઓ સદરા પહેરતા હોય એવા કપડાં પહેરો, તો આ તમને પરસેવો ઓછો થઈ શકે છે. તમે પંખો યુઝ કરી શકો છો, પાણી વધારે પી શકો છો. અને ઘણીવાર અમુક લોકોને ડિસ્કાઇનેસ થતો હોય, ડિસ્કાઇનેસ તમને ખ્યાલ હશે કે શરીર વધારે પડતું આમ 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 હલનચલન થયા કરે, તો એ હલનચલનની પ્રક્રિયાથી પણ પરસેવો વધારે થતો હોય છે. તો આ વસ્તુઓને ઇલાજ પ્રોપરલી કરવાથી પરસેવો કંટ્રોલ કરી શકાય. બીજું જે પ્રોબ્લેમ થાય કે વજન વધવું કે ઘટવું. હું જ્યારે ક્લિનિકમાં પાર્કિન્સન ક્લિનિકમાં બેઠો હોઉં છું તો રેસિડેન્ટ કે સ્ટુડન્ટ્સ હોય એમને ઘણી રમૂજી થાય કે પાર્કિન્સન દર્દી આવે, બધાને વજનની કમ્પ્લેન હોય છે. અમુક દર્દી આવતા કે મારું વજન ઘટતું જાય છે, અમુક દર્દી આવતા કે મારું વજન વધતું જાય છે. તો આવું કેમ થતું હોય છે? એટલે આ બે રીતે થઈ શકે છે. એટલે જેમને વજન ઘટતું હોય, મોટાભાગના લોકોને ઉલટી થઈ એવું લાગતું એટલે ખાવાનું ઓછું ખાતા હોય, સ્વાદ ટેસ્ટ ઓછા હોય એટલે ઓછું ખાતા હોય. અમુક દર્દી દવા લેતા ઓછી હોય એના લીધે વજન ઘટતું હોય. અમુક લોકોને હલનચલન વધારે થતું હોય, ડિસ્કાઇનેસિયા, એટલે વજન ઘટતું હોય. અમુક લોકોને વજન વધતું હોય કે એ લોકોને કમ્પલ્શનના કારણે વધારે પડતું ખાઈ લેતા હોય, એક્સરસાઇઝ ઓછી કરતા હોય, મોટા ભાગે ખાટલામાં બેસી રહેતા હોય, એના કારણે વજન વધી જતું હોય છે. રાઈટ? એટલે આ આવું થતું હોય તો શું કરવું જોઈએ? તો આપણે ખાવાનું હંમેશા જ્યારે ઓન ટાઈમ હોય, કે જ્યારે દવાની અસર ફૂલ હોય, આપણે શરીર હલનચલન કરતું હોય ત્યારે ખાવું જોઈએ. જો વજન ઘટતું હોય તો તમે મિલ્ક શેક છે, કેલરી સપ્લિમેન્ટ છે, એવું ખાવાનું લઈ શકો, જેનાથી તમારું વજન કંટ્રોલમાં આવી શકો. અને એ તમે નિયમિત ઓબ્ઝર્વ કરો, તમારું વજન શું થયું છે, અને ડૉક્ટર જોડે ચર્ચા કરો, તો એમાં એ પ્રમાણે તમને એક્ઝેક્ટ સોલ્યુશન આપી શકાય. બીજી જે ફરિયાદ પાર્કિન્સન દર્દી કરતા હોય છે એ છે પગમાં સોજો આવવો. પગમાં સોજો આવવો મોટાભાગના ટાઈમમાં બિનાઇન હોય છે. અને ઘણીવાર જે અમુક દવાઓ હોય, જેમ કે પ્રેમિપ્રેક્ઝોલ છે, એમેન્ટીડિન છે, કે બીપીની દવા એમ્લોડિપિન, આના કારણે થતું હોય છે. અને બીજું કારણ હોય છે કે મોટાભાગના દર્દીઓ પગ હલનચલન ધીમી પડવાના કારણે નીચે ઝુકાવીને રાખતા હોય પગ, ખુરશીમાં બેઠા હોય ત્યારે, એના કારણે થોડો પગનો સોજોનો ભરાવો થતો હોય છે. એટલે આવું થતું હોય તમે પોસ્ચર સુધારી શકો છો, મોટાભાગના ટાઈમે તમે પગ ઊંચા રાખી શકો છો, સ્ટોકિંગ પહેરી શકો છો. અને સોજા બીજા કંઈ કારણ નથી ને, જેમ કે કિડનીનો રોગ કે હાર્ટ ફેલિયરના કારણે સોજો નથી ને, એનું ઇવેલ્યુએશન તમારે કરી લેવું જોઈએ. રાઈટ? તો મિત્રો, આ બધા નોન મોટર લક્ષણો પાર્કિન્સનમાં થતા હોય છે. અને આ જે લક્ષણો કર્યા મેં જોયા કે અમુક દર્દીઓ હાથ ઊંચો કરતા હતા કે મને આ થાય છે, અમુક દર્દી કહેતા કે અમુક અલગ અલગ લક્ષણોમાં અલગ અલગ દર્દીઓ હાથ ઊંચો કરતા હતા. તો એવું કેમ છે કે દરેક લક્ષણ બધાને નથી થતા? એનું કારણ એ છે કે મેં તમને પહેલા જ કહ્યું કે કંપવા એક રોગ નથી. મોટાભાગના દર્દીઓ, ઘણા ખરા ડૉક્ટર એવું માનતા કે કંપવા એક જ રોગ છે, એને કારણે અમુક દવા લેવાની અને પછી એક બે વાર ડૉક્ટરને મળ્યા પછી એ દવા આપણે જાતે જાતે ખાયા કરવાની. આ ભૂલ ભરેલું હોય છે. જેમ કે સ્ટડીઝ થયા છે કે તમે જો તો જ્યાં આ બ્લુ એરો દેખાય છે, બ્રેઇનમાં આપણું દોરેલું છે, એમાં અલગ અલગ દર્દીઓને અલગ અલગ બ્રેઇનના ભાગોમાં અસર વધારે આવતી હોય છે. જેમ કે જો તમને નાના ભાગમાં પાર્કિન્સનની અસર વધારે હોય તો તમને ઊંઘના પ્રોબ્લેમ્સ અને જે ઓટોનોમિક નર્વસ સિસ્ટમ એટલે ચયાપચયની ક્રિયા અને ઓર્થોસ્ટેટિક હાઇપોટેન્શન એ વધારે થશે. જો તમને ઓલ્ફેક્ટરી અને લિમ્બિક સિસ્ટમમાં પ્રોબ્લેમ હશે તો તમને ડિપ્રેશન આવું, ગભરાટ થવો, થાક લાગવો, દુખાવો થવો, વજન ઘટવું એ વધારે થશે. અને જો તમને ઉપરના મેઇન બ્રેઇનમાં પ્રોબ્લેમ વધારે હશે તો તમને યાદશક્તિ ઓછી થવી, ગભરાટ થવો, પડી જવું, ચાલવામાં તકલીફ પડવી, એ લક્ષણો વધારે થશે. તો એમ પાર્કિન્સન ડિઝીઝના લક્ષણો અને એનું સમૂહ તમારા બ્રેઇનમાં કયા કયા ભાગમાં તકલીફ છે એ પ્રમાણે જુદા જુદા આવી શકે છે. રાઈટ? એટલે પાર્કિન્સન ડિઝીઝના આપણે જે બિન મોટર લક્ષણો છે એ પ્રમાણે ઘણા સિન્ડ્રોમ્સ અલગ અલગ ડિસ્ક્રાઇબ કરી શકે છે. આ સ્લાઇડમાં તમે થોડું એ જોઈ શકો છો. આ થોડુંક ડૉક્ટર્સને માટેનું સ્લાઇડ વધારે છે, પણ જેમ મેં એના સિમ્પલ ભાષામાં તમને કહ્યું કે અમુક લક્ષણોમાં જો કોલિનર્જિક આપણા કેમિકલમાં પ્રોબ્લેમ હોય, એટલે ફક્ત ડોપામિનમાં પ્રોબ્લેમ હોતો નથી. જો આપણા કોલિનર્જિક પ્રોબ્લેમ, જેમ કે યાદશક્તિ ઓછી થવી, ઉદાસી લાગવી, જો નોરએડ્રેનાલિન ગ્રંથિમાં પ્રોબ્લેમ થાય તો ચક્કર આવવા, પડી જવું, ઉદાસી આવી વધારે થઈ શકે છે. જો સિરોટોનિનમાં ખામી હોય તો થાક લાગવો, ઊંઘ આવી, હલનચલન વધારે થવી, એવું થઈ શકતું હોય છે. તો રાઈટ, એટલે પાર્કિન્સન ડિઝીઝના અલગ અલગ સ્ટેજ હોય છે, એ પ્રમાણે નોન મોટર લક્ષણો પણ અલગ અલગ આવી શકતા હોય છે. રાઈટ? અને પાર્કિન્સન ડિઝીઝ એ કંઈ એક લક્ષણ નથી, એ અલગ અલગ કારણો થતું હોય છે.
હવે આના ઉપર ઘણી બધી રિસર્ચ ચાલી રહી છે કે કયા કયા જનીનમાં ખામી હોવાથી પાર્કિન્સન થઈ શકે છે, કયા એપિજેનેટિક ફેક્ટર્સ હોય એનાથી પાર્કિન્સન થઈ શકે છે, કયા કયા એન્વાયરમેન્ટલ ફેક્ટર્સ, એટલે આપણે જેમ કે કૂવાનું પાણી પીધું હોય, હેવી મેટલનું એક્સપોઝર થયું હોય, સોલ્વન્ટનું એક્સપોઝર થયું હોય, પેસ્ટિસાઇડનું એક્સપોઝર થયું હોય તો પાર્કિન્સન થવાના ચાન્સ વધતા હોય છે. એટલે મલ્ટિપલ એન્વાયરમેન્ટલ ફેક્ટર્સ, જેનેટિક ફેક્ટર્સ, બોડીલી ફેક્ટર્સ અને ઇન્ડિવિજ્યુઅલ વર્ક અને આપણા પ્રોટેક્ટિવ ફેક્ટર્સ અને આપણી ઉંમર, આ બધું ભેગું થઈને દર્દીને લક્ષણ આવી શકતા હોય છે. એટલે પાર્કિન્સન ડિઝીઝ કંઈ એક રોગ નથી અને ઘણા બધા અલગ અલગ રોગોનું સમૂહ છે જેને આપણે એક નામથી ઓળખીએ છીએ. હવે આ માટે રિસર્ચ અત્યાર સુધી ભારતમાં ઓછી થતી હતી, પણ હવે રિસર્ચ પણ આપણે ભારતમાં એક પ્રોજેક્ટ ચાલી રહ્યો છે જેને જીવાસ પ્રોજેક્ટ કહેવાય. એમાં આખા ભારતમાં 10,000 પાર્કિન્સન દર્દીઓના બ્લડ સેમ્પલ કલેક્ટ કરવામાં આવી રહ્યા છે અને જે માઇકલ ફોક્સ ફાઉન્ડેશન છે એમણે આખું આ ફંડ કર્યું છે અને એના હેડ જે શ્રીજરા ત્રિવેન્દ્રમના વડા છે ડૉક્ટર આશા કિશોર, એ આ પ્રોજેક્ટના વડા છે. અમે અમારી હોસ્પિટલમાં લગભગ 150થી વધુ દર્દીઓ અને 250થી વધુ કંટ્રોલ્સના બ્લડ સેમ્પલ અમે ઓલરેડી લઈ ચૂક્યા છે. જો દર્દીને ઇન્ટરેસ્ટ હોય કે એ લોકો બ્લડ સેમ્પલ આપવા માંગે આ પ્રોજેક્ટમાં તો એ બધા વેલકમ છે. આ જાણવાથી આપણે પાર્કિન્સન વિશે વધુ સમજ જાણી શકશું. તો જેમ મેં પાર્કિન્સન મેં જેમ કહ્યું એમ ફક્ત ગોળી ગળવી કે એટલું એક ઇમ્પોર્ટન્ટ નથી. તમારી લાઈફસ્ટાઈલ કેવી છે, તમારી પાસે પૈસા કેટલા છે, તમને બીજા કયા કયા રોગો છે, તમારા લક્ષણો, મોટર લક્ષણ તમને કયા કયા છે, કયા વધારે છે, કયા ઓછા છે, નોન મોટર લક્ષણ તમને કયા છે, કયા ઓછા છે, તમારી ઉંમર કેટલી છે, તમને ફેમિલીમાં આવું છે કે નથી, તમને કઈ દવા વધુ શૂટ કરે છે, કઈ દવા નથી શૂટ કરતી, તમારો સ્વભાવ કેવો છે, તમારી લાગણી કેવી છે, તમારી ઓપિનિયન શું છે, રોગ વિશે તમારો માન્યતા શું છે, બધું નક્કી કરીને ઇન્ડિવિજ્યુઅલાઇઝ ટ્રીટમેન્ટ દરેક દર્દીને આપવાની હોય છે, જે ઘણીવાર ભારતમાં શક્ય હોતું નથી. એવું કેમ છે? એનું મેઇન કારણ છે કે આપણા ભારતની વસ્તી છે 130 કરોડ, જ્યારે ભારતમાં ન્યુરોલોજીસ્ટ છે ફક્ત 2000. અને એ 2000માં પણ મોટા ભાગના દર્દી જે મેટ્રો ટાઉન છે, દિલ્હી છે, મુંબઈ છે, બેંગ્લોર છે, કલકત્તા છે, ચેન્નઈ છે, હૈદરાબાદ છે, મોટા ભાગના 70% 80% દર્દીઓ આવા મોટા સિટીમાં છે અને નાના સિટીમાં ઘણીવાર ન્યુરોલોજીસ્ટ હોતા નથી. જે WHO એવું કહે છે કે એક ન્યુરોલોજીસ્ટ એટલીસ્ટ 50,000થી 1,00,000 વચ્ચે એક ન્યુરોલોજીસ્ટ હોવો જોઈએ, જ્યારે આપણે અહીંયા એવું બિલકુલ નથી. એના માટે ઘણીવાર દર્દીને જ્યારે ડૉક્ટરને મળવા જાય ત્યારે ટાઈમ આપી શકતા હોતા નથી. તો શું કરવું જોઈએ કે તમે જ્યારે ડૉક્ટરને મળવા જાઓ તમે પહેલેથી એપોઇન્ટમેન્ટ લઈને અને ચાર્ટ કાગળમાં લખીને જાઓ કે તમારે કઈ કઈ સમસ્યાઓ છે અને કઈ કઈ ચર્ચા કરવા માંગો છો, અને એ બધી ચર્ચા જે તમે ડૉક્ટર સાથે મળો ત્યારે ચર્ચા કરવી જોઈએ. જેમ પહેલા ધ્વનિબેને કહ્યું કે આ વર્ષે વર્લ્ડ બ્રેઇન ડે જે વર્લ્ડ ફેડરેશન ન્યુરોલોજી ઉજવે છે એ વખતે પાર્કિન્સન ડિઝીઝમાં અવેરનેસ ક્રિએટ કરવા માટે ઉજવી રહ્યા છે. તો આ બધા માટે આ એક પ્રયાસ હતો જેને માટે હું જે આપણી PDMDS સંસ્થા અને બળવંત પારેખ સંસ્થા છે એનો ધન્યવાદ કરું છું કે એ લોકો બહુ ખૂબ જ સરસ કામ આ સમયમાં કરી રહ્યા છે. આઈ થિંક થેન્ક યુ. અને મિત્રો જેમણે બધાએ સાંભળ્યું એ માટે બધાને થેન્ક યુ. હવે ધોનીબેન કે જે PDMDS કાર્યકર્તા છે એ લોકો આગળ કંટ્રોલ કરી શકે છે અને આપણે સવાલ જવાબ જે માટે દર્દીઓ રાહ જોઈ છે આપણે લઈ શકીએ છીએ. થેન્ક યુ સો મચ સર. તમારું આ જે નોલેજ તમે શેર કર્યું અને બધા જે સિમ્ટમ્સ વિશે વાત કરી, હોપફુલી બધા દર્દીઓને બહુ જ કામ લાગશે અને બહુ જ તમે ડિટેલમાં કર્યું, ઘણું અમને બી જાણવા મળ્યું છે. થેન્ક યુ સો મચ સર એના માટે. હું પાર્ટિસિપન્ટ્સને એકવાર રિક્વેસ્ટ કરવા માંગીશ કે તમારા કોઈ બી પ્રશ્ન હોય તો યુટ્યુબ પર બી આ લાઈવ છે અને ઝૂમ પર બી છે, સો તમે પ્લીઝ ચેટ બોક્સમાં તમારા ક્વેશ્ચન્સ પૂછી શકો છો, જેનાથી આપણે ડૉક્ટર દેસાઈને પૂછીને તમને તમારો જવાબ મળી શકે છે. હવે આપણે આપણું ક્વેશ્ચન એન્ડ આન્સર સેશન સ્ટાર્ટ કરીશું. પહેલો ક્વેશ્ચન એ છે કે મગજમાં ડોપામાઇન કેમિકલ એકદમ કેમ ઓછું થઈ જાય છે? ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે અને આ માટે એકચ્યુઅલી હું ઘણા દર્દી જ્યારે આ સવાલ પૂછ્યા કરે ત્યારે એવું કહેતો હોઉં છું કે આ માટે તમારે 5 વર્ષ MBBS ભણવું જોઈએ, પછી 3 વર્ષ MD મેડિસિન ભણવું જોઈએ, પછી 3 વર્ષ DM ન્યુરોલોજી ભણવું જોઈએ, તો તમે આ સવાલનો જવાબ
જાણી શકો છો, પણ એકચ્યુઅલી એ મજાક હોય છે. અને એક્ઝેક્ટલી આ પ્રશ્ન જો છે ઇવન એક્સપર્ટ પૂરી રીતે જાણતા નથી. અને આ પ્રશ્ન એવો છે કે આપણે જન્મ કેમ લીધો પૃથ્વીમાં, કેમ બધા ઘરડા થાય છે, કેમ તો કેમ એવું કેમ છે કે આપણે જુવાન ને જુવાન કેમ નથી રહેતા? તો આ એક જિંદગીની હકીકત છે. અને નોર્મલ માણસમાં પણ જ્યાં આપણી ઉંમર વધે તેમ આ ડોપામિન તત્વ ઓછું થતું જ હોય છે. પણ જે દર્દીમાં વધારે પડતું ઓછું થઈ જાય, જ્યારે 10%થી ઓછું થઈ જાય, ત્યારે કંપવાના બધા લક્ષણો બહાર દેખાતા હોય છે. અને આની બધી થિયરીઝ છે, જેમ 1-2 ચાર્ટ મૂક્યો તો કે જેનેટિક પરિબળો એને માટે અમુક જવાબદાર હોય છે, અમુક એન્વાયરમેન્ટ કે આપણે લાઈફમાં શું કર્યું, કેવા આપણી પર્સનાલિટી હતી, કેવા આપણો સ્વભાવ હતો, કૂવાનું પાણી પીતા હતા, ગામડામાં રહેતા હતા, સોલ્વન્ટ્સનો ઉપયોગ, પેટ્રોલની સામે એક્સપોઝર, પેસ્ટિસાઇડનું એક્સપોઝર, અમુક દવાઓ લોંગ ટાઈમ ખાધી હોય, જેમ કે મેટોક્લોવરામાઇડ છે, લિવોસલ્ફેટ છે, ઘણા બધા કારણો કે પરિબળો આને માટે જવાબદાર હોય છે. રાઈટ? કે સિમ્પલ ભાષામાં કહીએ તો કે નસીબની વાત છે. એટલે એ વસ્તુ છે. હવે ઘણા દર્દી શું કહેતા હોય કે મારું જ કેમ ઓછું થયું, મને જ આવું કેમ થયું? અને એ વસ્તુના કારણે એમને ખેદ થતો હોય, ઉદાસી આવતી, નિરાશા આવતી હોય, ભગવાન પર ગુસ્સો આવતો હોય. તો આના માટે હું એમને એવું કહેતો હોઉં કે તમે સારું કર્યું, તમને એચિવમેન્ટ મળ્યા, સારી નોકરી મળી, સારું ફેમિલી મળ્યું, ત્યારે તમે ભગવાનને કહ્યું કે મને આવું કેમ થયું? તો જ્યારે આ થયું ત્યારે તમે કેમ એવું કહેતા હો છો? રાઈટ? અને આ હજી જાણવું હોય તો આના માટે રિસર્ચની જરૂર છે. હવે તમે જુઓ તો યુકેમાં જે લોકો સંસ્થા છે પાર્કિન્સન ડિઝીઝની, ત્યાં લોકો બ્રેઇન ડોનેટ કરતા હોય છે કે જો બ્રેઇન હું એક્સપાયર થઈ જઈ, મારું બ્રેઇન અને મારા શરીરના તત્વો હું લેબમાં આપીશ કે જે લોકો એનું ડિસેક્શન કરે, એના કેમિકલ્સનું ટેસ્ટિંગ કરે અને એના વિશે જાણે. એ પ્રમાણે ઢગલાબંધ અલગ અલગ રિસર્ચ પ્રોજેક્ટ ચાલતા હોય છે, જેમાં બ્લડ સેમ્પલ્સ આપતા હોય છે. હવે ભારત આ બધા મામલામાં પાછળ પડે છે, કારણ કે દર્દીઓને આવું કહેવામાં આવે કે તમે બ્લડ સેમ્પલ આપો, કે ઘણા દર્દી ડરતા હોય કે બ્લડ સેમ્પલનું મારું શું કરી દેશે, એ લોકો કંઈ કરી દેશે કે એવું કંઈ. તો આ બધું આપણે જ્યારે પહેલી વાર જેમ્સ પાર્કિન્સન આ શોધ કરી હતી કે આવું ડિસ્ક્રાઇબ કર્યું, ત્યારે કોઈને કંઈ ખબર જ નહીં હતી. એ પછી આપણે જે છે દવા શોધાય કે જેનાથી લક્ષણો કાબૂમાં આવે, એ પછી બીજી જાતની દવાઓ શોધાય, એ પછી હવે ડીપ બ્રેન સ્ટિમ્યુલેશન સર્જરી સુધી આપણે આવી ગયા છે. હવે એવી દવાઓ શોધ ચાલી છે જેનાથી આપણે આ રોગની વધવાની ઝડપ પણ ઓછી કરી શકીએ. એટલે વિજ્ઞાન આગળ વધી રહ્યું છે. રાઈટ? પણ પૂરી જાણકારી આઈ થિંક હજી સમય લાગશે કે જેના માટે આપણે આ કેમનો પ્રશ્ન જવાબ જાણી શકીએ. ઓકે, થેન્ક યુ સો મચ. બીજું ડોપામાઇન રિલેટેડ જ એક પ્રશ્ન એ છે કે આપણે મેડિસિન વગર ડોપામાઇન મેન્ટેન કરી શકીએ છીએ, ડોપામાઇનના લેવલ્સ? ના, એ પોસિબલ નથી. કારણ કે જ્યારે લક્ષણ આવવા માંડે ત્યારે ઓલરેડી 10% જ બ્રેઇનમાં ડોપામિન રહી ગયું હોય છે. જેમ મેં કહ્યું કે પાર્કિન્સનના લક્ષણો મોટા લક્ષણ આવે એના 5-10 વર્ષ પહેલા નોન મોટર લક્ષણ ઓલરેડી સ્ટાર્ટ થઈ ગયા હોય, જેમ કે સ્મેલ શક્તિ ઓછી થઈ જવી, કબજિયાત થવું, નિરાશ આવવું, સ્લોનેસ આવી જવી, સ્વભાવમાં થોડું આળસ આવવું, થોડું થાક લાગવો, એ ઓલરેડી થઈ ગયું હોય છે. એટલે જે ઘણા દર્દી એમ કે મારે એલોપેથિક દવા નથી ખાવી, હું તો આયુર્વેદિક દવા જ ખાઈશ, કે હું કોચા પાક ખાઈશ, કે બીન્સ પેલા ખાઈશ, કે એનાથી જ મારું નોર્મલ લેવલ આવી જશે. એ એકચ્યુઅલી થવાનું નથી. કારણ કે જે ડોપામિન જેટલું ઓછું થાય, એટલે જે આપણી લિવોડોપા ગોળી આવે એ જે 100 કે 125 મિલીગ્રામ એક ગોળી આવે, એમાં જેટલું ડોપામિન આવે છે, એટલે એકચ્યુઅલી જે પેલા કોચા પાક એના તો લગભગ તમે 1/2 કિલો જેટલું એ ખાઈ જાવ તો એટલે મિલીગ્રામની તમને ડોપામિન મળશે. એટલે એ પોસિબલ નથી. રાઈટ? અને એ ઘણીવાર અમુક લોકોને જે હોય છે લિયોડોપાફોબિયા જેને કહેતા હોય કે આ દવા તો આદત પડી જાય, દવાથી આવું થઈ જાય, દવાથી આદત મને આમ થઈ જશે, દવાથી મને ડિસ્કેરિયા થઈ જશે, દવાથી મારા મગજ પર ખોટી અસર આવી જશે. એ વસ્તુના કારણે આ બધાને વિચાર આવતો હોય છે કે હું દવા ન ખાવાની નોર્મલી કરી શકું એમ. રાઈટ? થેન્ક યુ. આપણો બીજો પ્રશ્ન એ છે કે પાર્કિન્સન્સના કેટલા સ્ટેજીસ છે? હા, એટલે પાર્કિન્સન ડિઝીઝના સ્ટેજીસ જે સૌથી પહેલા જે અને કોમનલી જે યુઝ થાય છે HNY સ્કેલ કહેતા હોય છે. હાન એન્ડ યાર, બે જે સાયન્ટિસ્ટે આ સ્ટેજ ડિસ્ક્રાઇબ કર્યા હતા કે એમાં 1, 2, 3, 4, 5 એમ 5 સ્ટેજીસ આવતા હોય, કે જેમાં 5 સ્ટેજ એટલે એડવાન્સ સ્ટેજ હોય, જેમાં દર્દી વ્હીલચેર બાઉન્ડ કે બેડ બાઉન્ડ થઈ જતો હોય છે. 4માં જેમાં ચાલવામાં ઘણી બધી તકલીફ પડી, વારે પડી જતા હોય છે, વ્હીલચેર કે વોકર યુઝ કરવી પડતી હોય છે. 3 સ્ટેજ જેમાં બે બાજુ અસર હોય છે અને બેકમાં પ્રોબ્લેમ હોય છે. સેકન્ડ સ્ટેજમાં ફક્ત એક
બાજુમાં જ અસર હોય છે ફર્સ્ટ સ્ટેજમાં, જેમાં પ્રારંભિક લક્ષણો હોય છે. પણ હવે જેમ વિજ્ઞાન આગળ વધ્યું છે, હવે પ્રોડ્રોમલ પાર્કિન્સન ડિઝીઝ પણ ડિસ્ક્રાઇબ કરતા થઈ ગયા છે. પ્રોડ્રોમલ પાર્કિન્સન ડિઝીઝ એટલે એવું કે તમને મોટા લક્ષણ આવ્યા જ નથી, પણ ફક્ત તમને ઊંઘમાં આરબીડી, જેમ કે ઊંઘમાંથી સપનામાં બોલ બોલ કરવું, ખાલી એટલું થતું છે, થોડું કબજિયાત છે. અને અમેરિકામાં હવે એવા દર્દીમાં અમુક લેબ્સમાં જેનેટિક ટેસ્ટિંગ અવેલેબલ છે, તમને મોટા લક્ષણ કંઈ જ નથી, આ લક્ષણ છે ને તમારું જેનેટિક ટેસ્ટિંગ કરે અને પાર્કિન્સન ડિઝીઝમાં આ તમારું પોઝિટિવ છે એ જાણે છે અને કહેવાય છે કે તમને પાર્કિન્સન ડિઝીઝ છે. રાઈટ? એટલે સ્ટેજીસ આ રીતે ડિસ્ક્રાઇબ કરી શકાય, પણ એવું પણ નથી કે આ સ્ટેજ, ફર્સ્ટ સ્ટેજ કોઈને 1 વર્ષ રહેશે, સેકન્ડ સ્ટેજ 2 વર્ષ રહેશે, થર્ડ સ્ટેજ 4 વર્ષે થઈ જશે. કારણ કે મેં એમને જેમ કહ્યું કે કંપવા એક રોગ નથી, પાર્કિન્સન ડિઝીઝ એકચ્યુઅલી બહુ બધા લક્ષણોનો સમૂહ છે. એટલે કોઈ દર્દી ફર્સ્ટ સ્ટેજમાં હોય તો 5 વર્ષ સુધી ફર્સ્ટ સ્ટેજમાં જ રહેશે, કોઈ દર્દી 3જા વર્ષમાં જ સ્ટેજ 3 પર પહોંચી જશે. એટલે ઘણીવાર કોઈ દર્દી, ઘણા દર્દી જ્યારે આપણા PDMDS ની મીટિંગ થાય ને, તો ઘણા દર્દી એવું કરે કે શરૂઆત સ્ટેજમાં આપણે મોકલ્યા હોય તો એ જોવે કે અમુક દર્દી એડવાન્સ સ્ટેજમાં છે કે વ્હીલચેરમાં છે, તો એ જોઈને ગભરાઈ જાય કે મેં તો આવા દર્દી જોયા ને હું તો ગભરાઈ ગયો કે હું મારીમાં જવું જ નથી, એ લોકો બધા જો મારું થઈ ગયું તો એમ. એટલે એવું હોતું નથી કે તમારો આ સ્ટેજ છે એટલે તમારે આટલું થઈ ગયું એમ. અને એ લક્ષણોને કેવી રીતે કાબૂમાં આવવું, એ દરેક માણસનું સપોર્ટ સિસ્ટમ કેવું છે, દવા કેવી રીતે લે છે, નિયમિત મળે છે કે નહીં, કઈ કઈ દવાઓ લે છે, એ પ્રમાણે એની સાથે જીવન જીવવાનું પણ ઘણું સરસ રીતે કરી શકતા હોય છે. એટલે સ્ટેજ પર બહુ ધ્યાન આપવાનું એટલું ઇમ્પોર્ટન્ટ નથી. ઓકે, રાઈટ? થેન્ક યુ. બીજો એક સરસ પ્રશ્ન છે કે અત્યારના ટાઈમમાં જ્યારે પાર્કિન્સન્સના દર્દીઓએ વિઝિટ કરવાનું હોય છે ડૉક્ટરને, તો એક કોમન ક્વેશ્ચન એ આવે છે કે પાર્કિન્સન્સના દર્દીઓએ કેટલા ટાઈમમાં ન્યુરોલોજિસ્ટને વિઝિટ કરવું જોઈએ અને કયા રિપોર્ટ લઈ જવા જોઈએ? જેવી રીતે નોર્મલ ડોક્ટર્સ પાસે જાય તો બ્લડ પ્રેશર છે યા ડાયાબિટીસનો રિપોર્ટ કરાવીને જાય, તો પાર્કિન્સન્સના દર્દીઓ એ શું સ્પેસિફિકલી કંઈ કરાવીને જવું જોઈએ? પાર્કિન્સન ડિઝીઝમાં સૌથી સારી વસ્તુ કે એનું બધું ક્લિનિકલ છે. રાઈટ? એટલે તમે દર્દીને ચેક કરો, અને એના સ્કેલ્સ, બહુ સરસ સ્કેલ્સ અવેલેબલ છે. જેમ કે તમારે ઊંઘના પ્રશ્નો છે તો ઊંઘનો સ્કેલ આવે છે, તમે સ્લીપ ડાયરી કહેવાય, જે તમે 2 અઠવાડિયા સુધી તમે કેટલા કલાક સૂવો છો, કેટલા કલાક જાગો છો, આખો સ્કેલ બનાવી શકો. તમારા નોન મોટર લક્ષણ છે, જેમાં કબજિયાતથી લઈને ઉદાસીથી લઈને જે બધું એનો સ્કેલ આવે, એ તમે ભરી રાખો. એને એ વેલિડેટેડ છે, સ્ટડીઝમાં પ્રૂવન છે કે એ યુઝ કરવાથી દર્દી, ડૉક્ટર કેટલી દવા આપી, શું આપી, ગાઈડ કરી શકે છે. અને હલનચલનની પ્રક્રિયા છે, જ્યારે તમે જવાના છો, ડૉક્ટર તો ફક્ત એ 15 મિનિટ, અડધો કલાક જ એ ટાઈમે જોવાના છે, પણ એના સ્કેલ્સ પણ અવેલેબલ છે કે તમે આખા દિવસમાં તમે નોટ કરી શકો છો, કલાકે કયા કલાકે ઓન હતા, કયા કલાકે ઓફ હતા, કયા કલાકે તમને ડિસ્કનેક્શન થતું હતું, એ તમે નોટ કરી શકો છો. એ બતાવીને દવાનો ડોઝિંગ, કઈ ગોળી કેટલા વાગે લેવી, કઈ ગોળી, એ તમે પ્લાન કરીને કરી શકો છો. રાઈટ? અને એક રૂલ નથી કે દરેક દર્દી 15 દિવસે બતાવવા જવું, કે મહિને બતાવવા જવું, કે 3 મહિને બતાવવા જવું, કે 6 મહિને બતાવવા જવું. એ ડિપેન્ડ કરશે ઇન્ડિવિજ્યુઅલને કેવું છે અને કયા લક્ષણ ક્યારે આવે છે. એટલે ઘણી વાર કેવું થતું હોય, એસ્પેશિયલી જે ગામડાઓથી દર્દી આવતા હોય, કે 1-2 વાર આવે, પછી દવા લે, પછી એ દવા લયા કરે, 1 વર્ષ થઈ જાય, 2 વર્ષ થઈ જાય, એમને તકલીફ વધતી જતી હોય છે, પણ આવે જ નહીં પાછા કે ડૉક્ટરે મને દવા લખી આપી છે એમ. અને એકચ્યુઅલી જો તકલીફ વધારે, દવાનો ડોઝ વધારવો પડે. અને મેં કહ્યું તેમ આ બધા નોન મોટર લક્ષણો છે, એ બધા માટે પણ દવાઓ આપવાથી તમારી લાઈફની ક્વોલિટી ઘણી સારી થઈ શકે છે. જો પહેલા મેં ચાર્ટ બતાવ્યું હતું કે મોટા લક્ષણોની દવા કરવાથી લાઈફની ક્વોલિટી અને જે આપણે ચાલી શકીએ છીએ કેટલું સારું છે, એ જ પ્રમાણે નોન મોટરની પણ દવા કરવામાં આવે તો લાઈફની ક્વોલિટી અને તમારું જીવનમાં નોર્મલ કામ કરવું એ ઘણું સારું કરી શકો છો. એટલે ટોટલી ઇન્ડિવિજ્યુઅલાઇઝ કે પર્સનલાઇઝ મેડિસિન એને કે એવું હશે, એક રૂલ નહીં લાગુ પડે આમાં કે કયા દર્દીને કેટલા વાગે, કેટલા સમયે મળવું છે. ઓકે, થેન્ક યુ. બીજો એક પ્રશ્ન એ છે કે શું પાર્કિન્સન્સ હેરિડિટરી છે, અને જો હોય તો એ ન થાય એના માટે શું કરવું જોઈએ? ઓકે, એટલે ઘણા દર્દી જ્યારે થાય ત્યારે એમના છોકરાઓ આ ડરતા હોય કે મને તો નહીં થઈ જાય ને, કારણ કે ઘણીવાર આમ નેટ પર સર્ચ કરી એટલે ઇનહેરિટેડ પાર્કિન્સન એવું આવવા માંડે. પણ પાર્કિન્સનના ફક્ત 5-10% જ દર્દીઓ એવા હોય છે કે જેમને એકચ્યુઅલી જેનેટિક ડિઝીઝ હોય છે. મોટાભાગના કેસો સ્પોરેડિક હોય છે. જેમ મેં કહ્યું કે જે રિસ્ક ફેક્ટર જે આપણે ના રોકી શકીએ, એમાં વધતી ઉંમર છે કે આપણી લાઈફમાં એક્સપોઝર્સ છે, પેસ્ટિસાઇડ્સ કે વેલ વોટર છે કે સોલ્વન્ટ છે, કે એ બધા વધુ રિસ્પોન્સિબલ હોય છે. એટલે પાર્કિન્સન ડિઝીઝ જેનેટિક હોય છે, પણ ફક્ત 10% કિસ્સાઓ, 90%માં એ સ્પોરેડિક જ હોય છે.
એટલે જો તમારા ફેમિલીમાં હિસ્ટ્રી હોય તો એ અમને દર્દીના સગાવે ધ્યાન રાખવું જોઈએ. અને એવી કોઈ દવા નથી કે જો તમારે જેનેટિક હોય તો એ કરવાથી આપણે પાર્કિન્સનથી બચી જઈએ, બરાબર. પણ હા, તમે એક્સરસાઇઝ કરતા રહો, મેડિટેશન કરતા રહો, અમુક કાળજી લેવો તો તમને એ વધવાની સ્પીડ ઓછી કરી શકો છો. ઓકે, બીજો એક પ્રશ્ન એ છે કે એક દર્દી પૂછે છે કે મારી આંખો બંધ થઈ જાય છે અને હાથના મદદથી જ ખોલવી પડે છે, કેમ આવું થાય છે? એ દર્દી જનરલી આવું લક્ષણ છે ને એપ્રેક્સિયા ઓફ આઈલિડ ઓપનિંગ કહેવાય. એટલે એમાં આપણે આંખ આમ પલક નોર્મલી આપણે આંખ પલક ઝબકાવતા હોય, જે પલક આપણે બંધ કરીએ પછી ખુલે નહીં અને આપણે આંગળીથી આમ કરીને આંખ ખોલવી પડે. એ એકચ્યુઅલી જનરલી એટિપિકલ પાર્કિન્સન ડિઝીઝમાં થતું હોય છે, પાર્કિન્સન ડિઝીઝમાં નહીં. મોટાભાગે એ દર્દીને પાર્કિન્સન નહીં પણ એના જેવો જ એક રોગ હોય જેને પ્રોગ્રેસિવ સુપરન્યુક્લિયર પાલ્સી કે PSP એવું કહેતા હોય છે. જો દર્દીને પૂછવામાં આવે કે એ વારે વારે પડી જાય છે કે એમની બોલી થોડી બદલાઈ ગઈ છે અને એ કહે કે હા હું વારે વારે પડી જાઉં છું અને આ વસ્તુ થાય છે, તો મોટાભાગે એમને PSP હશે. એટલે આઈ થિંક એમને ડૉક્ટરને જોડે નિષ્ણાંત એક્સપર્ટ ન્યુરોલોજીસ્ટને મળીને એમને આ વિશે ચર્ચા કરવી જોઈએ કે વિડીયો મોકલાવવો જોઈએ કે ઇવન ફિઝિયોથેરાપિસ્ટને મળીને બતાવવું જોઈએ કે આ વસ્તુ થાય છે. એ ટિપિકલ લક્ષણ નથી પાર્કિન્સન ડિઝીઝનો, એ જનરલી એટિપિકલ પાર્કિન્સન PSPમાં થતું હોય છે. ઓકે, થેન્ક યુ. એક દર્દીનો પ્રશ્ન છે કે તેઓ બરાબર ચાલી નથી શકતા, લેગ વીકનેસ સાથે એકદમ જ ધીરા પડી ગયા છે અને જ્યારે બી ફર્સ્ટ સ્ટેપ ઇનિશિએટ કરે તો બહુ જ તકલીફ થાય છે અને એવું લાગે છે કે પડી જ જશે અને ફ્રીઝિંગ એપિસોડ્સ બહુ જ વધી ગયા છે. તેઓ દવા લે છે તો પણ આ વસ્તુ થાય છે, તો તેના માટે શું કરી શકાય? આના માટે આઈ થિંક એમણે ડૉક્ટરને પાછું મળવું જોઈએ. એમને શું શું પ્રોબ્લેમ હોઈ શકે આવું થવામાં, તો આપણા પાર્કિન્સનની દવાનો ડોઝ ઓછો પડતો હોય એના કારણે આવું થતું હોઈ શકે છે. ઓર્થોસ્ટેટિક હાઇપોટેન્શન એટલે એમને સૂતા હોય અને ઊભા થાય તે ટાઈમે બીપી ઘટી જતું હોય એના કારણે આવું થઈ શકે છે. એમને ઘૂંટણમાં આર્થરાઇટિસ હોય તો આવું થઈ શકે છે. એમને જોડે ડાયાબિટીસ હોય, ડાયાબિટીસના કારણે ન્યુરોપેથી થઈ હોય એના કારણે પગની મૂવમેન્ટ કે બેલેન્સમાં પ્રોબ્લેમ થતો હોય. એમને કંઈક પડી ગયા હોય ને કરોડરજ્જુમાં કંઈ વાગ્યું હોય અને એના કારણે કરોડરજ્જુની જે નર્વ સિસ્ટમ મૂવમેન્ટમાં પ્રોબ્લેમ થતો હોય આ હોઈ શકે છે. એમને ઘૂંટણમાં આર્થરાઇટિસ હોઈ શકે છે. કોઈક વાર પડી ગયા હોય ને બ્રેઇનમાં બ્લડ સર્ક્યુલેશનનો પ્રોબ્લેમ થયો હોય કે ઇવન કે કંઈક પેરાલિસિસની અસર આવી હોય એના કારણે પણ આ વસ્તુ થઈ શકે છે. આઈ થિંક એટલે આના ડિફરન્શિયલ્સ ઘણા બધા હશે. આઈ થિંક ડિટેલમાં રિલેશન કરવું જરૂર પડે તો અમુક રિપોર્ટ કરવા. કોઈક વાર બની શકે કંઈક ઉલટીની દવા ખાતા હોય કે કોઈ ચક્કરની દવા ખાધી હોય એની આડઅસરમાં આવું થતું હોય કે કોઈક વાર સોડિયમ ઘટી ગયું હોય તો પણ આ વસ્તુ થઈ શકે છે. એટલે આઈ થિંક જે લક્ષણો કયા એના ડિફરન્શિયલ્સ ઘણા બધા હોઈ શકે છે. આઈ થિંક ડૉક્ટરને મળી ઓબ્ઝર્વ કરી અમુક ટેસ્ટિંગ કરીને આઈ થિંક એનો ઉપાય આવી શકે છે. ઓકે, થેન્ક યુ. બીજો એક આ બહુ જ કોમન પ્રશ્ન છે બધાનો કે પાર્કિન્સન્સની દવાઓ ફિક્સ ટાઈમ પર જ કેમ લેવી જોઈએ? લાઈક દિવસમાં 4 વાર આપે તો ડોક્ટર્સ ડોઝ આપે છે કે સવારે 8, 2, 4, 6 એવી રીતે, તો કેમ એ? એટલે આ પ્રશ્નનો હું જવાબ આપતો કે નિયમિત ખાવું કેમ જોઈએ. આપણે રોટલી શાક દાળ ભાત કેમ અમુક અમુક ટાઈમે જ કાયમ ખાઈએ? સવારે નાસ્તો જ કરીએ, બપોરે જમવાનું જ કરીએ, કારણ કે બધાને ખબર છે કે આપણે ખાવાનું ના ખાઈએ તો બોડીમાં ગ્લુકોઝ છે એ ઘટી જાય. તો જેમ પાર્કિન્સન દર્દીમાં ડોપામાઇન ઓછું છે, આપણે ડોપામિન ખાઈશું તો બોડીમાં ડોપામિન રહેશે તો આપણે હલનચલન કરી શકશું. ડોપામિનની જે ગોળીઓ આવે છે એ 2 પ્રકારની હોય. એક જે શોર્ટ એક્ટિંગ હોય 100 મિલીગ્રામની 125 મિલીગ્રામની, એમની અસર એવરેજ 3 થી 6 કલાક રહેતી હોય છે. જે લોંગ એક્ટિંગ પ્રિપરેશન સસ્ટેડ પ્રિપરેશન હોય છે એ 250 મિલીગ્રામની CR ના નામથી આવતી હોય એની અસર 8 થી 10 કલાક રહેતી હોય છે. એટલે જો તમે 6 કલાક દવા ખાશો એટલે 6 કલાક જેવી અસર એની રહેશે. 6 થી 12 કલાક પછી એની અસર ઓછી થઈ જશે. એટલે તમે બીજું દવા ના લેશો તો પછી પાછળના લક્ષણ પાછા તમને આવવા માંડશે. જેમ ડાયાબિટીસ દર્દી ગોળી ટાઈમે ટાઈમે ખાવી પડે કે ઇન્સ્યુલિન લેતા હોય તો ટાઈમે ટાઈમે લેવી પડે, બીપીની ગોળી ટાઈમે ટાઈમે બીપીની ગોળી પણ ખાવી પડે, એ પ્રમાણે પાર્કિન્સનની પણ દવા ખાવી પડે. ટ્રુ. નેક્સ્ટ ક્વેશ્ચન એ છે કે પાર્કિન્સન્સના દર્દીઓ એલોપેથી અને ફિઝિયોથેરાપી સાથે ઓલ્ટરનેટિવ ટ્રીટમેન્ટ જેમ કે આયુર્વેદિક, પંચકર્મા, એક્યુપ્રેશર, હોમિયોપેથી કરે તો સારા રિઝલ્ટ મળી શકે છે અને એના માટે કોઈ સ્પેસિફિક રિસર્ચ થયેલું છે? હા, એટલે હું એલોપેથીનો પ્રેક્ટિશનર છું. એટલે હું જે કહીશ ઘણા લોકો માનશે ન માનશે એમના ઉપર છે, પણ મારી ફરજ કે જે સાચું હોય સત્ય હકીકત હોય ને હું જે સમજુ છું એ કરું. તો આમાં
આયુર્વેદિકમાં કે એક્યુપ્રેશરમાં કે હોમિયોપેથીમાં આવા કોઈ જ રિસર્ચ એવા થયા નથી જે સાબિત કરે કે આ પાર્કિન્સન ડિઝીઝ એ બધાથી સરસ થઈ જાય છે, રાઈટ. એવો કોઈ જ જે સ્ટાન્ડર્ડ પ્રૂવ કર્યો હોય તો શું કરતા હોય? બેઝિકલી ભારતમાં મોટાભાગના દર્દીને ખબર જ નથી હોતું કે કેવી રીતે કોઈ ડ્રગ કોઈ બીમારીમાં કામ કરે સમજ પડે. એટલે એને માટે એક રેન્ડમાઇઝ કંટ્રોલ ટ્રાયલ કરવામાં આવતો હોય કે જેમાં 100 થી 200 દર્દી લે, એમાં અડધાને આ જે આપણે જે ટેસ્ટ કર્યા છે એ સારવાર આપે, અડધાને કંઈ ના આપે, અને એમને 3 મહિના 6 મહિના 1 વર્ષ ઓબ્ઝર્વ કરતા હોય સિરિયલી, અને એમાં જોઈએ કે જે આ દવા આપવાથી જેમને ફરક પડ્યો છે કે નથી નોર્મલ માણસ કરતા, અને એમાં સાબિત થાય કે આ કરવાથી ફરક પડે છે તો ડેફિનેટલી એ કહેવાય. હવે એક્સરસાઇઝ માટે એ પ્રુવન છે, મેડિસિન માટે એ પ્રુવન છે. ઇવન મેડિસિનમાં પણ એવી દવાઓ કે ન્યુરો પ્રોટેક્ટિવ કે આ દવા મેં ખાધી તો મને આગળ જતા રોગ અટકી ગયો, એ સાબિત થયેલું નથી. ભલે એલોપેથીમાં પણ એવી દવાઓ વેચાતી હોય છે, કોએન્ઝાઇમ ક્યુ ને વિટામિન ઈ ને ઘણા ડોક્ટર લખતા પણ હોય છે, પણ એ પણ પ્રુવન નથી. એ જ પ્રમાણે ઘણીવાર કેવું હોય કે આયુર્વેદિક દવામાં જે દવા એ લોકો આપે એ મોટાભાગનામાં અંદર લીવોડોપા જ આવતો હોય છે, રાઈટ. પણ આપણા દેશમાં આયુર્વેદના નામે ઘણીવાર એવું થાય કે આમ આ તો ભારતીય છે ને આપણું નેશનલ વસ્તુ છે, એનો ઉપયોગ એ લોકો પ્રચાર માટે અને એ માટે કરતા હોય છે. અને એકચ્યુઅલી જે એની બનાવવાનું જે કોસ્ટ થતી હોય એના કરતાં 3 ગણી 4 ગણી 5 ગણી કિંમતે આપણા દેશમાં એ વેચાતું હોય છે, અને એના રિસર્ચ એવા થયા નથી. એટલે એ કહેવું મુશ્કેલ છે. અને ઘણીવાર હોમિયોપેથીમાં તો એ નોંધ છે કે ઇટ વર્ક્સ લાઈક અ પ્લેસેબો. પ્લેસેબો થેરાપી એટલે કેવું કે આ વસ્તુ મેં ખાધી, એનાથી મને સારું લાગશે અને સારું થઈ જશે, એ ફિલિંગ આવે. અને પ્લેસેબો ટ્રીટમેન્ટ જે છે એ દરેક નોર્મલ માણસમાં પણ 30% થતી હોય છે. એટલે ઘણીવાર આપણે એ આ દવા ખાધી એનાથી મને સારું લાગશે, એ ફિલિંગ જે આપણે આવે એનાથી આપણું બોડી જાતે અમુક હીલ થાય, રાઈટ. ઘણીવાર આમાં કેવું કે આ કરવાથી એક્યુપંચર, એક્યુપ્રેશર, મસાજમાં એવું લાગે કે દર્દીને હૂંફ મળતી હોય કે થોડુંક દુખાવો કે પેઇન ઓછું થાય, એટલે એમને એવું લાગે આ કરવાથી મને સારું થઈ ગયું. બાકી એ સારવારથી આ રોગ કંઈ કંટ્રોલ આવતો નથી. ઉલટાનું ઘણીવાર ખર્ચો વધી જાય છે, રાઈટ. એટલે એ ના કરવું જોઈએ. ઓકે. બીજો એક કોમન ક્વેશ્ચન એ બી છે કે એસેન્શિયલ ટ્રેમર્સ અને પાર્કિન્સન્સ ટ્રેમર્સના વચ્ચે ડિફરન્સ શું છે? કઈ રીતે ડિફરન્શિએટ કરી શકાય? અને બંનેની મેડિકેશન એક જ છે હોય તો? ના, બેવની દવાઓ પણ જુદી છે, બેવ રોગ જ બિલકુલ જુદા છે. અને આપણા દેશમાં બેવ થતું હોય છે કે એસેન્શિયલ ટ્રેમર જેને આપણે કંપન કહીએ, એના દર્દી પોતાની જાતને કંપવા બધાને કહેતા ફરતા હોય છે, અને ઉલટું કંપાની દર્દી કંપન જ કહેતા હોય. એટલે કંપાની ટ્રેમર ક્લાસિકલી રેસ્ટમાં હોય, એટલે આપણે આરામ કરીએ તે ટાઈમે હોય, અને જ્યારે શરૂ થાય ત્યારે પહેલાં એક હાથમાં હોય અને અમુક વર્ષો પછી બીજા હાથમાં આવતી હોય. જ્યારે એસેન્શિયલ ટ્રેમરની કંપન એ એક્શનમાં હોય કે આપણે ચાનું કપ પકડીએ કે હાથ હવામાં અદ્ધર રાખીએ તો થતું હોય ને, મોટાભાગના બાયલેટરલી સિમેટ્રિકલ હોય. બીજું કંપાને ધ્રુજારી છે પગમાં આવી શકે, જડબામાં આવી શકે. જ્યારે એસેન્શિયલ ટ્રેમર જેને આપણે કંપન કહીએ એમાં ફક્ત હાથમાં ધ્રુજારી આવતી હોય છે. અમુક લોકોને હેડમાં અને વોઇસમાં એ કંપન આવી શકતી હોય છે, પણ મોટા બાય ડેફિનેશન એ પગમાં ક્યારેય આવી શકતી હોતી નથી. અને બીજા જે લક્ષણ મેં કહ્યા પાર્કિન્સન માટે યાદ રાખવું તો મોટા લક્ષણમાં TRAP, ટી એટલે ટ્રેમર, આર એટલે રિજિડિટી, એ એટલે એકાઇનેઝિયા, પી એટલે પોસ્ચર ચેન્જ. એટલે અક્કડપણું થવું, ધીમાપણું થવું અને આમ શરીર નમી જવું, એ એસેન્શિયલ ટ્રેમરમાં ક્યારેય થવાનું હોતું નથી. એસેન્શિયલ ટ્રેમર એવી જે મોટાભાગનામાં ફેમિલી હિસ્ટ્રી હોય છે. આઈ થિંક 80% 90%માં એમના પપ્પાને કે મધરને કે બ્રધર સિસ્ટર કોઈને પણ આવી ધ્રુજારી હોય છે. અને એના દર્દીઓ મોટાભાગે દર્દીને 5-6 વર્ષ થાય કે 2-3 વર્ષ થાય પછી જ બતાવવા આવતા હોય છે. જનરલી જલ્દી આવતા હોતા નથી, કારણ કે એમાં રોજિંદા હલનચલનની પ્રક્રિયામાં રોજિંદા કામકાજમાં કોઈ તકલીફ પડતી હોતી નથી. પણ એની દવાઓ આખી જુદી હોય છે. ડિફરન્ટ છે. ઓકે. નેક્સ્ટ ક્વેશ્ચન એ છે કે આપણે મણકાની માળા હોય તો એ ફેરવતા રહીએ તો રેસ્ટિંગ ટ્રેમર્સ ઓછા થઈ શકે છે એનાથી? એ કોઈ પણ વસ્તુ કરી શકીએ, આપણે હાથમાં કોઈ વસ્તુ પકડી શકીએ કે મુઠ્ઠી ટાઈટ બાંધી રાખીશું તો પણ એ ઓછી થશે. એટલે એમ એ જ પ્રમાણે કોઈ પણ મેં જેમ કહ્યું કમ્પ્લેમેન્ટમાં છે, જ્યારે આપણે આરામ કરીએ ત્યારે થાય છે. એટલે કોઈ પણ એક્ટિવિટી તમે કરતા રહેશું તો એ ઓછી થઈ જશે. ઇવન તમે કાગળ પકડી રાખશો કે બોલપેન પકડી રાખશો, કોઈ વજનનું કંઈ પકડી રાખશો, ઇવન માળા કરશો તો ઓછી થશે. એટલે ઇવન કોઈ એ કરવું હોય તો કરી શકે છે, એને કંઈ નુકસાન નથી. ઓકે, થેન્ક યુ. નેક્સ્ટ પ્રશ્ન એ છે કે ડિસ્કાઇનેશિયા, રિજિડિટી અને એકાઇનેશિયા એક દર્દીને વધારે રાત્રે જ થતું હોય છે, તો
સ્પેશિયલી રાત માટે કઈ ટ્રીટમેન્ટ કરી શકાય કે ઓછું થઈ આ લક્ષણો જનરલી 3 થી 5 વર્ષ દર્દીને થઈ ગયા હોય ત્યારે અમુક લોકોને ઇવન લેટ થઈ શકતા હોય છે. મોટાભાગમાં એમ એવું હોય છે કે દવા જે લેતા હોય એ લોકો સસ્ટેન રિલીઝ ટેબ્લેટ્સ લેવાના બદલે શોર્ટ એક્ટિંગ અને મેઇનલી દિવસે દવા લેતા હોય. એટલે સવારે મળસ કે 5-6 વાગે, 10 વાગે, સાંજે 3-4 વાગે, 5 વાગે એટલી દવા લેતા હોય. તો આ પ્રશ્ન રાતના થાય ને નાઇટ ટાઈમ ઓફ પીરિયડ કહી શકતા હોય છે. એટલે હા, એ જો થતું હોય તો આપણે રાતના ટાઈમે 8-9 વાગે સુતી વખતના સમયે લોંગ એક્ટિંગ પ્રિપરેશન જે આવે લીવોડોપાનું એ લેવામાં આવે તો એ આરામથી સોલ્વ થઈ શકે છે. ડિસ્કનેઝિયા પણ એ હોય એમાં પણ તમારે દર્દી જોડે વાત કરીને ડોક્ટર જોડે સમજીને ડિસ્કનેઝિયા એકચ્યુઅલી કયું છે. એટલે ડિસ્કનેઝિયા પણ 3 રીતે થઈ શકે. એક, જ્યારે દવાની અસર શરૂ થતી હોય ત્યારે ડિસ્કનેઝિયા થાય. દવાની અસર ફૂલ હોય, પીક ડોઝ પર ડિસ્કનેઝિયા થતો હોય કે દવાની અસર પૂરી થવા આવી જાય તે ટાઈમ ડિસ્કનેઝિયા થતો હોય. એ દરેકની દવા અલગ અલગ આવે અને અલગ રીતે એની સારવાર કરવામાં આવે. એટલે ઘણીવાર દર્દીને જ્યારે રાત્રે આ તકલીફ થતી હોય ત્યારે મોટાભાગના લોકોને ઓફ પીરિયડ આવી જતો હોય અને એનાથી પથારીમાં પડખું ફરવામાં તકલીફ પડે, રાત્રે યુરિન લાગ્યું હોય તો યુરિન કરવા જવામાં કોઈની મદદ જોઈએ, પડી જાય, આ લક્ષણ થતા હોય. એટલે એના માટે સૌથી સરસ છે ડાયરી. મેં કહ્યું 24 hours સિમ્પટમ ડાયરી. પાર્કિન્સનમાં તમારે કોઈ સિરિયલી જેમ ડાયાબિટીસ શુગર કરવું પડે કે અમુકમાં સ્કેન્સ કરવા પડે કે હાર્ટમાં ઇસીજી કરવો પડે, એવું કંઈ જ કરવું પડતું નહીં. સિમ્પલ સ્કેલ, સિમ્પલ ડાયરી, સિમ્પલ નોટ કરવું અને જ્યારે ડૉક્ટરને મળો ત્યારે એ બધા પોઈન્ટ્સ લખીને જાઓ અને એના વિશે ચર્ચા કરવી. અને ભલે ડૉક્ટર જાઓ કરે પણ ચર્ચા કરીને પૂછી લેવું કે આ વસ્તુ શું કરું તો એનો ઉપાય સિમ્પલ સોલ્યુશન્સથી એનો ઉપાય પોસિબલ છે. ઓકે, થેન્ક યુ. બીજો એક એ પ્રશ્ન છે કે શું ડીપ બ્રેન સ્ટિમ્યુલેશન સર્જરીની ઇફેક્ટ લાઈફ લોંગ છે અને એનાથી ધ્રુજારી અને કોગ્નિશનની સ્કિલ્સ ઇમ્પ્રૂવ થઈ શકે છે? ડીપ બ્રેન સ્ટિમ્યુલેશન એટલે એવું નથી કે આજે આમ કરી દીધું અને કાલે જાદુ થઈ ગયું, મેજિક બધું પતી ગયું, રાઈટ. ડીપ બ્રેન સ્ટિમ્યુલેશન બેઝિકલી જે આપણા બ્રેનમાં ડોપામાઇન જ્યાંથી સિક્રેટ થાય એ જે ઓર્ગન હોય, બેઝલ ગેંગલિયન અમુક પાર્ટ્સ, એમાં ઇલેક્ટ્રિક સ્ટિમ્યુલેશન આપવાથી જે કામ ડોપામિન કેમિકલ કરે છે એ ઇલેક્ટ્રિક સ્ટિમ્યુલેશનથી થતું હોય છે. એટલે એમાં પણ પછી સેટિંગ્સ ચેન્જ કરવા પડતા હોય છે. એટલે એકવાર ડીપ બ્રેન સ્ટિમ્યુલેશન કરી નાખો એટલે એવું નહીં કે તમે પતી ગયું, પછી તમે નર્સને મળીને કે ન્યુરોલોજીસ્ટને મળીને એના બેટરીના સ્ટિમ્યુલેશનના પેરામીટર્સ હોય છે, એ સેટિંગ તમને અલગ અલગ સ્ટેજે કેવું છે એ પ્રમાણે એના સેટિંગ્સ એડજસ્ટ કરવા પડતા હોય છે. એનાથી લક્ષણો બધા કંટ્રોલ થતા હોય છે અને અમુક લક્ષણો ડીપ બ્રેનથી કંટ્રોલ થાય, અમુક લક્ષણો કંટ્રોલ થતા હોતા નથી. જેમ કે મેમરીનો પ્રોબ્લેમ છે એ એકચ્યુઅલી કમ્પ્લીટલી ડિફરન્ટ છે. એ બ્રેનમાં અલગ હિસ્સામાં પ્રોબ્લેમ થાય. જેમ મેં કહ્યું તો આપણા કોર્ટિકલ ડિસફંક્શનમાં ના કારણે થતું હોય છે. એટલે ડીપ બ્રેન સ્ટિમ્યુલેશન સર્જરી કરવાથી કંઈ યાદશક્તિ સુધરી જવાની નથી કે આપણો પેશાબનો કંટ્રોલ જો છૂટી ગયો છે તો એ આવી જવાનો નથી, કે આપણે પડી જતા હોય તો એ કંટ્રોલ થઈ જવાનું નથી. એટલે પાર્કિન્સન ડિઝીઝમાં એવું નથી કે કોઈ પણ દર્દી આજે ગયા ને ચાલો કાલે સર્જરી કરી નાખી. એને માટે એકચ્યુઅલી ટીમ વર્ક હોય છે, જેમાં નિષ્ણાત ન્યુરોલોજીસ્ટ, ન્યુરોસર્જન, સાયકોલોજીસ્ટ, સાયકેટ્રિસ્ટ એ બધા અસેસ કરતા હોય છે. પેશન્ટની ઉંમર કેટલી છે, કોમોર્બિડિટીઝ કેટલી છે, એ અસેસ કરીને 2-3 દિવસ હોસ્પિટલ રાખીને એમના અલગ અલગ ટાઈમે કેવા રહે છે, એમના લક્ષણો કેવા છે, અમને ડેફિનેટલી ફાયદો થશે કે નહીં, અને પછી એમની જોડે ચર્ચા કરવામાં આવે કે આ લક્ષણો તમારા છે એ બધા આનાથી સારા થશે, આ લક્ષણો સારા નહીં થાય. એ ચર્ચા કરી આટલી કોસ્ટ થશે, એના અલગ અલગ સેટિંગ્સ પણ, અને હવે તો એના જે લીડ લગાવવામાં આવે ડીબીએસમાં બ્રેનની અંદર જે લીડ, એ પણ અલગ અલગ પ્રકારના આવતા હોય છે. એ ડિસ્કશન કરી સમજીને કરવામાં આવે છે. એની બેટરી પણ અલગ અલગ પ્રકારની, અમુક રિચાર્જેબલ હોય, અમુક નોન રિચાર્જેબલ હોય, અમુક 5-6 વર્ષે બદલવી પડે, અમુક 10 વર્ષે ચેન્જ કરવી પડે. એટલે ઘણું બધું એમાં હોય છે, ઘણું કોમ્પ્લિકેટેડ વસ્તુ છે આઈ થિંક. બટ આઈ થિંક આ તમે જે ડીબીએસ સેન્ટર્સ હોય એમને મળીને એમની જોડે ચર્ચા કરો તો આ બધું વસ્તુ વિશે ડિટેલમાં તમે જાણી શકો છો. અને એવું નથી કે એ કરવાથી બધું સરસ જ થઈ ગયું. એ એક પાર્ટ ઓફ થેરાપી છે જે અમુક સમયે જરૂરી, અમુક દર્દીમાં જરૂર પડે છે. નેક્સ્ટ પ્રશ્ન એક એવો છે કે દર્દી પૂછે છે કે એક ડોક્ટર એમને કહે છે કે એમને પાર્કિન્સન્સ થયું છે, બીજા ડોક્ટરને દેખાડ્યું તો એ કહે છે પીએસપી છે. સો એ પોતે બહુ જ કન્ફ્યુઝ થઈ ગયા છે, એટલે પૂછે છે કે ડિફરન્સ શું છે બંને વચ્ચે, અને મેડિકેશન્સમાં કોઈ ફેરફાર ખરો બંને વચ્ચે? હા, બહુ જ ફરક છે. એટલે બેઝિકલી પાર્કિન્સન્સ ડિઝીઝના ઘણા કોમનલી શું કરતા હોય કે પાર્કિન્સનિઝમ એમ કે પાર્કિન્સનિઝમ એટલે ફક્ત આપણે ધીમા થઈ જવું, ચાલવામાં સ્લો થવું,
હાથમાં ધ્રુજારી થવી, એટલું જ 1-2 લક્ષણ એવા હોય એટલે એને પાર્કિન્સનિઝમ કહેતા હોય. હવે એ પાછા ઘણા પ્રકારના હોઈ શકે, જેમ કે એક જેને આપણે ટિપિકલ પાર્કિન્સન ડિઝીઝ જે કંપવા કહીએ, એ સિવાય સેકન્ડરી પાર્કિન્સનિઝમ હોય. સેકન્ડરી પાર્કિન્સનિઝમ એટલે કે આપણા બ્રેનમાં કે મેટાબોલિકમાં બીજા પ્રોબ્લેમ્સ છે એના કારણે થાય, જેમ કે સોડિયમ ઓછું થયું, થાઇરોઇડની પ્રોબ્લેમ છે, બ્રેનમાં વાસ્ક્યુલર સ્ટ્રોક પહેલા થયેલો છે, એના કારણે થાય, એ બધા સેકન્ડરી પાર્કિન્સનિઝમ કહેવાય. એ સિવાય ત્રીજા આવે એટિપિકલ પાર્કિન્સનિઝમ કે પાર્કિન્સન પ્લસ સિન્ડ્રોમ, જેને કહેતા હોય કે પ્લસ સિન્ડ્રોમ. એમાં પાછા 3 થી 4 પ્રકાર આવતા હોય, જેમ કે પીએસપી, એમએસએ, સીબીજીડી અને ડીએલબીડી. એટલે આ બધામાં એટિપિકલ લક્ષણો હોય. એટલે જો પાર્કિન્સનિઝમમાં એટલે દર્દી સ્લો હોય અને કંપન થતી હોય, પણ એની જોડે પહેલા 1-2 વર્ષમાં વારે વારે પડી જવા માંડે, કે એમની બોલી વધુ પડતો બદલાઈ જાય, કે આંખની મુવમેન્ટ્સમાં પ્રોબ્લેમ આવી જાય, એ બધા લક્ષણો સજેસ્ટ કરશે કે પીએસપી છે, કે પ્રોગ્રેસિવ સુપ્રાન્યુક્લિયર પાલ્સી. એમાં ભલે અમુક લક્ષણો કોમન હોય, પણ એમાં બ્રેનમાં પેથોલોજી જુદી હોય છે. એટલે એમાં નાનું મગજમાં મેઇનલી એટ્રોફી થઈ જતું હોય છે, નાનું મગજ સુકાઈ જતું હોય છે, એ બીમારી પીએસપી કહેવાતી હોય છે. એ જ પ્રમાણે જો મલ્ટિપલ સિસ્ટમ એટ્રોફી હોય, એમાં કેવું થાય કે આપણા ઓટોનોમિક નર્વસ સિસ્ટમમાં પ્રોબ્લેમ વધુ થાય, એટલે યુરિનમાં પ્રોબ્લેમ થવો, ટોયલેટમાં પ્રોબ્લેમ થવો, કે ઊંઘમાં બબડવાનું, એ વહેલું શરૂ થઈ જતું હોય, કે 1-2 વર્ષની અંદર જ આ પહેલાં થવા માંડી જાય, અને ઊભા થઈ અને સુવામાં બ્લડ પ્રેશરમાં ઘણો ડિફરન્સ આવી જાય. એ મલ્ટિપલ સિસ્ટમ એટ્રોફી કહેવાય. સીબીજીડીમાં એવું થાય કે આપણો એક હાથ જે છે એ આમ ડિસ્ટોનિક, આમ એકમાં, અને આમ એનો કંટ્રોલ આપણે આમ કરીએ, આવી સંજ્ઞાઓ કરવી હોય તો દર્દી કરી ના શકતો હોય, અને એ જ પ્રમાણે બોલવામાં તકલીફ પડે, એ કોર્ટિકો બેઝલ સિન્ડ્રોમ કહેવાતો હોય. એ જ પ્રમાણે ડીએલબીડીમાં આપણી યાદશક્તિ પહેલાં જતી રહી અને ભ્રમણા થવાનું બધું 1-2 વર્ષની અંદર જ થવા માંડી જાય. એટલે આ બધા લક્ષણો બહારથી લાગે કંપવા જેવા, પણ એ જુદા હોય છે. હવે આ 4 જે રોગો કીધા, એની સારવાર એટલી સારી દુનિયામાં કશે પણ શોધાયેલી નથી. એટલે જો પાર્કિન્સનિઝમના આખા દર્દીનો સમૂહ લઈએ, એમાં 40-50% કંપવા કે પાર્કિન્સન ડિઝીઝ હશે, 15-20% સેકન્ડરી પાર્કિન્સનિઝમ હશે, અને બાકી 15-30% આ 4માંથી એટિપિકલ પાર્કિન્સનમાંથી એક લક્ષણ હશે. હવે થાય છે કે નોર્મલ પોપ્યુલેશનમાં બધા પાર્કિન્સનિઝમમાં ખપી જાય, રાઈટ? એટલે એવું થાય કે જે દર્દીને પીએસપી કે એમએસએ કે એવું હોય, એ લોકો એમ કે મેં તો જે દવા ખાધી લીવોડોપાને, મને તો કંઈ ફેર પડતો નથી, આ રોગ કંઈ મળતું નથી, આ રોગ કંઈ મળતું નથી. એટલે એના કારણે સમાજમાં જે લોકોને ખ્યાલ નથી, એટલે ઘણીવાર કેવું થતું કે કંપવાના દર્દી એકચ્યુઅલી જે દવાથી એકદમ સારા થઈ જતા હોય, એ સારવાર લેવા આવતા હોતા નથી. એટલે આઈ થિંક આનો માટે આઈ થિંક નિષ્ણાત ડૉક્ટર, જે એસ્પેશિયલી મુવમેન્ટ ડિસઓર્ડર સ્પેશિયાલિસ્ટ હોય, જેમને અનુભવ હોય કે પાર્કિન્સનિઝમ અને એના લગતા રોગોનું નિદાન કરવું, એ ઇમ્પોર્ટન્ટ છે એમને મળવું. અને બીજું ઇમ્પોર્ટન્ટ છે કે પહેલા 3-4 મહિના, 6 મહિના થયા હોય રોગને, તો બધામાં લક્ષણ એક સરખા લાગશે, પણ 6 મહિના પછી 1 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ, 4 વર્ષ, એમ લાંબો સમય જાય તેમ બીજા લક્ષણો પોત પ્રકાશે. એટલે આઈ થિંક તમે નિયમિત ડૉક્ટરને મળો તો ઘણીવાર અમુકમાં નિદાન ચેન્જ થઈ શકતું હોય છે, રાઈટ? પણ આઈ થિંક એક્સપર્ટ ડૉક્ટરને મળીને અમુક રિપોર્ટ્સ કરીને એ વચ્ચે ડિફરન્સ આપણે જાણી શકીએ છીએ, રાઈટ? અને એ બહુ ઇમ્પોર્ટન્ટ પણ છે. યસ, ઓકે. પાર્ટિસિપન્ટ્સને હું રિક્વેસ્ટ કરીશ કે આપણી પાસે ટાઈમ બહુ જ ઓછો છે, એટલે આપણે હવે લાસ્ટ 2 ક્વેશ્ચન્સ લઈ રહ્યા છે. લાસ્ટ 2 ક્વેશ્ચન્સમાં ફર્સ્ટ ક્વેશ્ચન એ છે કે દર્દીઓ વધારે એક્સરસાઇઝ કરે છે, મેડિકેશન્સ લીધા પછી લીવોડોપા પ્લસ કાર્બિડોપા લે છે, તો એની અસર ઓન પીરિયડ પર થઈ શકે છે કંઈ? એટલે મને એકચ્યુઅલી ના સમજ પડી, એક્સરસાઇઝ કરવાથી ઓન પીરિયડ સુધરી શકે છે એવું કહે છે, કે લીવોડોપા લે તે ટાઈમે કસરત કરે તો સારું? ફિઝિકલી એક્ટિવિટીઝ યા કંઈ બી એ લોકો વધારે કરતા હોય છે, લીધી હોય છે ત્યારે લીવોડોપા અને કાર્બિડોપા, તો ઓન પીરિયડ વધારે પ્રોલોંગ થઈ શકે, કે એક્સરસાઇઝ બી એ લોકો કરે છે તો એના લીધે ઓન પીરિયડ લંબાઈ શકે? એટલે આઈ થિંક આ એમ રિસર્ચ કરીને કોઈ એમ જોવે કે એ અત્યાર સુધી એક્ઝેક્ટ ટાઈમ ટુ ટાઈમ થઈ શકેલું નથી, પણ હવે એવા ડિવાઇસીસ અવેલેબલ છે, જે પોર્ટેબલ ડિવાઇસ હોય, કે દર્દી આમ પહેરી રાખે હાથ પર કે પગ પર કે એમ, અને એ ચેક કરે કે અમુક લોકો ખાલી દવા લે છે ને અમુક લોકો દવા લેતા સાથે કસરત કરે છે. અને આ જો આપણે રિસર્ચ કરીને જોઈએ કે ઓટોમેટિક ડિવાઇસથી, કારણ કે એ કેવું કે હું ઓન છું કે ઓફ છું, એ ઘણીવાર દર્દીનું થોડુંક સબ્જેક્ટિવ થઈ જાય. એટલે ઘણીવાર અમુક લોકોને એક્સરસાઇઝ કરે તો એમ લાગે કે હા મારી એક્ટિવિટી વધે છે, રાઈટ? પણ આમ સાયન્ટિફિકલી એનું જો એનાલિસિસ કરવું હોય તો એની રિસર્ચ આપણે કરીને જોવું પડે.
પણ ડેફિનેટલી એક્સરસાઇઝ કરવાથી થાક ઓછો લાગે, આપણને નિરાશા ઓછી આવે, ઉદાસી ઓછી આવે, એટલે જે ફિલિંગ ઓફ વેલબિંગ જે એકચ્યુઅલી ઓન પીરિયડમાં આવે જ, એ ડેફિનેટલી જે લોકો દવા સાથે એક્સરસાઇઝ કરતા હોય એટલે ડેફિનેટલી એમને સારું તો લાગશે જ, રાઈટ, ન કરતા હોય ન કરતા. ઓકે, અને આજનો આપણો લાસ્ટ ક્વેશ્ચન એ છે કે ભવિષ્યમાં પાર્કિન્સન્સમાં મોબિલિટી ઓછી ન થઈ જાય એના માટે શું કરવું જોઈએ? હા, એટલે અમુક વસ્તુ આપણે કરી શકીએ, અમુક વસ્તુ આપણે સ્વીકારવી પડે. જેમ કે રેગ્યુલર દવા લેવી, નિયમિત ડૉક્ટરને મળવું, એક્સરસાઇઝ કરવી, પોઝિટિવ આઉટલુક રાખવું, જે સમયે જે તકલીફો થતી હોય એ વિશે ડૉક્ટરને વાત કરી ઇલાજ કરાવો. અને હલનચલન માટે ફક્ત પાર્કિન્સન્સ નહીં, જોડે ન્યુરોપેથી છે કે નહીં, જોડે આર્થરાઇટિસ છે કે નહીં, જોડે સર્વાઇકલ સ્પોન્ડાયલિસિસ કે લંબર સ્પોન્ડાયલિસિસ છે કે નહીં, ખભો જકડાયેલો છે કે નહીં, એ બધાનું પણ ઇલાજને સારવાર કરાવવું, નિદાન કરાવવું, એ કરતા રહીએ તો ડેફિનેટલી આપણે જે વગર દવા કરતા આપણે લાઈફની સ્ટાઇલ અને લાઈફની ક્વોલિટી ઇમ્પ્રૂવ કરી શકીએ છીએ. જે બીજો પ્રશ્ન છે કે એવી દવા શોધી કાઢે જેનાથી આપણે આમ 80 વર્ષ, 90 વર્ષ, 100 વર્ષ પણ અમને કોઈ પ્રોબ્લેમ ના આવે. એ લોકો કરી રહ્યા છે, એના વિશે ઘણી બધી ન્યુરોપ્રોટેક્ટિવ કેમિકલ્સ છે, એને રિસર્ચ ચાલી રહી છે. પણ આમ જોવા જઈએ, એવી જો દવા આપણે વિજ્ઞાન શોધી લેશે જેનાથી આમ કોઈને સ્લોનેસ આવે જ નહીં, કોઈ ગરડું, તો પછી એવું થઈ જશે કોઈ ગરડું જ નહીં થશે, રાઈટ. તો એવી દવા શોધવી પડે જે એન્ટી એપોપ્ટિક હોય, એપોપ્ટિક એટલે જે આપણા સેલ્સનું ડિજનરેશન જ અટકાવી દે. જો એવી દવા શોધાઈ ગઈ તો માણસ આપણે કુદરત સામે આગળ નીકળી જશે, રાઈટ. આપણે ભગવાન બની જઈશું. તો પછી કેટલા વર્ષ જીવીએ કે 150 વર્ષ? હું તો 200 વર્ષ જીવું છું, હું તો 250 વર્ષ જીવું છું. તો ભાઈ પૃથ્વી પર બોજ વધી જશે. એટલે આમ એવી કોઈ મેજિક દવા કે આમ જે ખાવ ને બધું સરળ થઈ જાય, એ ક્યારેય થવાનું નથી, રાઈટ. અને બીજો જે મેઇન પ્રશ્ન દર્દી થાય કે આનો ઇલાજ નથી, આ તો ખાલી લક્ષણની દવા છે, ઇલાજ નથી કરીને દુઃખી થતા હોય છે. પણ એ સમજવું જોઈએ કે રોગોના બે પ્રકાર હોય. એક હોય ઇન્ફેક્શન, જેમ કે મેલેરિયા થયો, ટીબી થયો, ટાઇફોઇડ થયો, જેમાં બહારથી કોઈ બેક્ટેરિયાએ ઓર્ગેનિઝમે ચેપ કર્યું છે, આપણે એની દવા આપી અને ચેપ મટી ગયો અને આપણે નોર્મલ થઈ ગયા. જ્યારે આ બધા રોગો તો શરીરના રોગો છે. એમાં બધા, જેમ કે સ્ટ્રોક છે કે હાર્ટ એટેક છે કે કિડની ફેલિયર છે કે ડાયાબિટીસ, એ બધા આપણા શરીરના ક્રોનિક રોગો છે. એટલે એમાં એવી દવાઓ આવી જાય કે આમ ક્યોર આમ મટી જશે, એ લાઈફસ્ટાઈલ એ જનરલી ક્યારેય પોસિબલ થવાનું નથી. આપણે એની જોડે જીવવાનું અને એની જોડે જીવતા એડજસ્ટ થવાનું અને સ્વીકારવાનું કે મને આવું છે, અને સમજવું કે હું એકલો નથી, મારા જેવા કરોડો આ રોગથી પીડાતા દર્દીઓ છે. આઈ થિંક એ જો આઉટલુક એમનો ચેન્જ કરી દે ને તો અડધી જંગ એ લોકો એનાથી જીતી જશે. ઓકે, રાઈટ. અને આઈ થિંક એ આઉટલુક, આઈ થિંક ઇટ ઇઝ જસ્ટ અ ચેન્જ ઇન વ્યૂ પોઈન્ટ. જે જો બધા કરી દે તો દર્દી અડધા સારસ થઈ જશે. ઓકે, થેન્ક યુ સો મચ સર. આપણે અહીંયા એન્ડ કરવું પડશે. આપણી સાથે પીડીએમડીએસ ના સીઈઓ છે ડોક્ટર બરાટો. Yeah, hi. Hello. So, thank you so much, Dr. Soham. We've really learned a lot, especially about non-motor symptoms, which, most people with Parkinson's as well as us know very little. The presentation was really good, and we also appreciate the number of questions that you answered and clarified so many doubts. So thank you for spending so much time with us, and thank you for your ongoing support of the Parkinson's I also would Society. like to thank you and the PDMDS and the whole team which are working at so many centers all through the country, especially Maharashtra and Gujarat. You all are doing a very commendable job. I think especially when earlier also, but even in the times of COVID, when you are doing all this activity using technology, I think this is a really commendable and wonderful job. I think you all need an applause from everybody. Your whole Thank team. you so much. Yeah. Also take this opportunity to thank the BKP, PDMDS and the Parekh family who actually has supported this entire program throughout Gujarat, and Kavita, who day and night coordinates and ensures that everything's on time and run efficiently. Dhwani, you did an excellent job today moderating the program. I also want to thank all our coordinators in all the centers in Gujarat. Your motivation and dedication to people with Parkinson's really amazes and inspires me. Thanks to all the participants for being part of this program and for always being part of BKP PDMDS and the PDMDS. Stay safe, stay well. Thank you.